નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવનગર પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આપણા આ વિજ્ઞાન વિષયના લેક્ચરમાં આપણે બ્રહ્માંડ ભાગ 1 ત્યારથી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું। આપ સૌ વિદ્યાર્થી ભાઈઓને ખ્યાલ છે વિજ્ઞાન વિષય એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનો છે। વિજ્ઞાન વિષયની અંદર ઘણા બધા પાસાઓનો આપણે અભ્યાસ કરવાનો છે, પણ આજની આપણી જે સફર એ આપણે બ્રહ્માંડથી શરૂઆત કરીશું। હર કોઈ માણસને આપણને ખ્યાલ છે, હર કોઈ માણસને એવી ઈચ્છાઓ હોય છે કે ભાઈ આ પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેનાથી આપણે એક પગથિયું આગળ જઈએ તો આ સૂર્યમંડળની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને એનાથી આગળ જઈએ તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ। તો આજના આપણા આ લેક્ચરની અંદર આપણે પૃથ્વીની ઉત્પત્તિ, સૂર્યમંડળની ઉત્પત્તિ અને બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એમાં કયા કયા વૈજ્ઞાનિકોએ શું શું યોગદાન આપ્યું, એની આપણે પાયાથી શરૂઆત જે છે એ આજના આ લેક્ચરમાં આપણે કરવા માટે જઈ રહ્યા છીએ। તો લેક્ચરની શરૂઆત આપણે કરીએ કે સૂર્યમંડળ અને બ્રહ્માંડની ઉત્પત્તિથી। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં હું તમને વાત કરું તો માનવીને સૌથી વધુ એ જાણવાની જિજ્ઞાસા રહી છે। અવકાશ એક એવો વિષય છે કે એમની અંદર જો કોઈ માનવી અવકાશમાં જાય તો આપણને ખ્યાલ છે કે એમાં પણ કેટલીક મર્યાદાઓ છે। મનુષ્ય કેટલી ઊંચાઈ સુધી જઈ શકશે તો કે ભાઈ સામાન્યતઃ આપણે વાત કરીએ તો કે વાતાવરણ આપણને સહાય કરે ત્યાં સુધી। એનાથી વધારે વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસની આપણે વાત કરીએ તો આજનો માનવી એ ચંદ્ર સુધી પહોંચ્યો છે, બરાબર। નીલ આર્મસ્ટ્રોંગે સૌથી પહેલાં ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યો આપણને ખ્યાલ છે। ત્યાર પછી એ સંશોધનો હજી આગળ અને આગળ ચાલુ છે। હમણાં જ આપણે, તમને ખ્યાલ છે ને, હમણાં થોડા સમય પહેલાં આપણે ચંદ્રની ધરતી ઉપર એ ચંદ્રયાન 3 આપણે મોકલ્યું। એમાં કેટલાક આપણે સંશોધનો કર્યા, આપણી લેટેસ્ટ વાત છે, એમાં પણ તમે ઘણું બધું નવા વિષયને જાણ્યા હશે કે ભાઈ એ શા માટે આપણે ચંદ્રયાન મોકલ્યું। તો ચંદ્રનું બંધારણ જાણવા માટે થઈને, ચંદ્ર ઉપર પાણી છે કે કેમ, ત્યાં વાયુઓ કે અન્ય કોઈ છે કે કેમ, ચંદ્રની ધરતી ઉપર કયા કયા તત્વો આવેલા છે, આ બધું જાણવા માટે થઈને, ત્યાં કોઈ સૂક્ષ્મ જીવોની હાજરી છે કે કેમ, આવું બધું સંશોધન માટે થઈને એ માણસને હંમેશા બ્રહ્માંડ વિશે જાણવાની જિજ્ઞાસા રહેલી છે, બરાબર। તો આ વિજ્ઞાન જે છે એની અંદર બ્રહ્માંડ જે છે એ મોટા મોટો એક જિજ્ઞાસાનો વિષય રહેલો છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ આપણા મનમાં એવો ખ્યાલ ઉત્પન્ન થાય કે બ્રહ્માંડ ઉત્પન્ન થયું એને કેટલો સમય થયો હશે। તો આધુનિક યુગની અંદર ઘણી બધી એવી ટેકનોલોજી આવી છે કે એ ટેકનોલોજીમાં ઘણા બધા સાધનોની મદદથી કેટલાક પુરાવાઓ, કેટલાક આડકતરી રીતે, બરાબર, એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ આ બધી જ પદ્ધતિઓ અપનાવીને જે કોઈ તારણ કાઢવામાં આવ્યું છે એમાંથી એક મહત્ત્વનું તારણ એવું છે કે બ્રહ્માંડ ઉત્પન્ન થયું એમને 13.5 અબજ વર્ષ જેટલું એ સમય થવા આવ્યો છે। આ બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરું છું, નહીં કે પૃથ્વી કે સૂર્યમંડળની, એ બરાબર ખ્યાલમાં રાખજો। ત્યાર પછી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, એમાં કેટલીક થિયરી એટલે કે મતલબ કે કેટલાક એવા સિદ્ધાંતો છે। તો એની અંદર મહત્ત્વનો એક સિદ્ધાંત છે જે બિગ બેંગ થિયરી, એનો આપણે અભ્યાસ એ આ લેક્ચરમાં કરીશું। એમની કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એમાંથી શું પૂછાય છે, કેટલા મુદ્દા પૂછાય છે અને આપણને કેટલી દ્રષ્ટિએ ઉપયોગી છે તેમની આપણે વાત કરીશું। ત્યાર પછી આપણે વાત કરીએ કે આખું બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ ખરેખર છે શું। તો વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માંડની અંદર આપણે વાત કરીએ તો બ્રહ્માંડની અંદર આકાશગંગા એક મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે આકાશગંગા એ એક જ નથી, અવકાશમાં આવી ઘણી બધી આકાશગંગાઓ આવેલી છે। એ આકાશગંગાનો એક ભાગ એ આપણું સૂર્યમંડળ છે।
સૂર્યમંડળનો એક ભાગ તે આપણું સૂર્ય, પૃથ્વી, એક પૃથ્વી છે, બરાબર. તો કહેવાનો અર્થ એવો છે કે આકાશગંગા એ આકાશગંગા ખૂબ વિશાળ હોય છે, બરાબર. તો એ આકાશગંગાનો વ્યાસ 1,00,000 પ્રકાશ વર્ષ જેટલો હોય છે. એનું એકમ શું છે, આકાશગંગા શું છે, એમની વાત આપણે આ લેક્ચરની અંદર કરીશું. ત્યાર પછીની આપણે વાત કરીએ કે ભાઈ આમાંથી કેટલા ઘટકો સ્થિર છે અને કેટલા ઘટકો જે છે એ ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે એક વાત કરીએ કે આકાશગંગાની અંદર પૃથ્વી જે છે એ પૃથ્વી એ સ્થિર નથી. તેવી જ રીતે સૂર્યમંડળ જે છે એ પણ સ્થિર નથી, અને આકાશગંગા જે છે એટલે કે સમગ્ર આકાશગંગા પણ સ્થિર નથી, અને સમગ્ર બ્રહ્માંડની વાત કરીએ તો સમગ્ર બ્રહ્માંડ જે છે એ પણ એક ગતિ કરે છે. સૂર્યને આકાશગંગાનું એક ચક્કર લગાવતા 22.5 કરોડ વર્ષ લાગે છે. મિત્રો, આ જ્યારે ટોપિક આપણે બ્રહ્માંડ ટોપિક ભણતા હશું ત્યારે તમે એક મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ તારાઓના અંતરની વાત કરીએ કે વિશ્વના બ્રહ્માંડની અંદર આવેલા કોઈ પણ પદાર્થોની આપણે વાત કરીએ ત્યારે એટલા બધા દૂર છે કે એની અંદર આપણા એકમો જે છે, જે પૃથ્વી સપાટી ઉપર આપણે વ્યવહારિક એકમો જેનો ઉપયોગ કરીએ છીએ તે એકમો સાવ નાના પડે છે, બરાબર. તો આ કેટલાક પાયાના મુદ્દાઓ જે છે એમનો આપણે બ્રહ્માંડના પાઠની અંદર આજે આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. હવે જ્યારે આપણે કોઈ પણ ટોપિકનો અભ્યાસ કરવાનો હોય ત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી એ શું કહે છે કે ભાઈ એના માટે તમે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો કયા કયા સાધનોનો ઉપયોગ કરો છો. તો અહીંયા આગળ આપણે જ્યારે અવકાશીય નું અવલોકન કરવાનું, અવકાશીય પદાર્થોનું જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે એની સફર ક્યાંથી શરૂ થાય છે એમની તમને વાત કરું તો એમની સફરની શરૂઆત થાય છે ગેલિલિયોથી. તમે ગેલિલિયા નામના વૈજ્ઞાનિકનું નામ સાંભળ્યું છે, બરાબર ને. એ ગેલિલિયો જે છે એમણે સૌથી પહેલાં ટેલિસ્કોપ બનાવ્યું હતું. શેમની મદદથી? તો કે એમણે કાચ જે છે એ કાચને પોતે ઘસીને બહિર્ગોળ અરીસા બનાવ્યા, એ બહિર્ગોળ અરીસાને એક લાંબા પાઇપની અંદર એમને ફિટ કરવામાં આવ્યા, અને એમની મદદથી તેમણે એક ટેલિસ્કોપ બનાવ્યું હતું. એ ટેલિસ્કોપની મદદથી તેમણે કઈ કઈ શોધ કરી હતી? તો એમણે ગુરુના 4 મોટા ઉપગ્રહો, જેને ગેલિલિયન સેટેલાઇટ્સ કહેવામાં આવે છે, તેની શોધ કરી હતી. ત્યાર પછી શુક્ર ગ્રહની કળાઓની શોધ કરી હતી, કારણ કે શુક્ર ગ્રહ જે છે એ આપણને જે તેજસ્વી દેખાય છે પૃથ્વી સપાટી ઉપરથી, તે પણ કેટલીક કળાઓ દર્શાવે છે, તેમની શોધ કરી હતી. એટલે આ બધું સંશોધન જે છે એ ટેલિસ્કોપના આધારે એ વખતે આ શરૂઆત છે બ્રહ્માંડના સંશોધનની, બરાબર. તો આપણે જે વાત કરવા માટે જઈ રહ્યા છીએ એમાં મુખ્યત્વે ટેલિસ્કોપના 2 પ્રકારો છે. એમાંનું પહેલું ટેલિસ્કોપ જે છે એને આપણે પ્રકાશીય ટેલિસ્કોપ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં ઓપ્ટિકલ ટેલિસ્કોપ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો પ્રકાશીય ટેલિસ્કોપના આપણે લાક્ષણિકતાઓ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે કેવું આવે છે કે ભાઈ કોઈ પણ ટોપિકમાંથી કયા એના મુદ્દાઓ લાગુ પડે છે અથવા લાગુ પડતા નથી, તો આપણે એની લાક્ષણિકતાઓ જે છે એનો બરાબર અભ્યાસ કરવો પડે. તો પ્રકાશીય ટેલિસ્કોપ જે છે એની લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો પહેલો મુદ્દો એ છે કે તે માત્ર રાત્રે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, માત્ર રાત્રે કેમ આપણે ઉપયોગ કરી શકીએ તો એ મુદ્દાને બરાબર સમજી લેજો કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરી એ પૃથ્વી સપાટી ઉપર હોય છે. એના કારણે સૌર વિકિરણો જે છે એમની હાજરીના કારણે આપણે આકાશમાં રહેલા તારાઓ, ચંદ્ર કે બીજા કોઈ પણ પદાર્થોને આપણે જોઈ શકતા નથી. એનું કારણ છે અવકાશની અંદર એટલો બધો પ્રકાશ ફેલાયેલો હોય છે કે જેના કારણે આપણે જોઈ શકતા નથી. તો પ્રકાશીય ટેલિસ્કોપનો ઉપયોગ માત્ર રાત્રે થાય છે. ઓછી તરંગ લંબાઈ ધરાવે છે. જો તરંગોની તરંગ લંબાઈ, બરાબર, તરંગોની તરંગ લંબાઈ એ ઘણો બધો અગત્યનો એક પોઈન્ટ્સ આવે છે. કારણ કે તમને ખ્યાલ છે કે સૂર્ય જે છે, બરાબર, સૂર્યમાંથી છૂટા પડતા કિરણો એને આપણે કહીએ છીએ સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશમાંથી મુખ્યત્વે 3 પ્રકારના કિરણો એ
બહાર આવે છે. એમાંના એક પહેલાં જે કિરણો જે છે એની તરંગ લંબાઈ ઓછી છે, એટલે કે ઓછી તરંગ લંબાઈવાળા કિરણો. બીજા જે તરંગો છે એને મધ્યમ પ્રકારના તરંગો, જેને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ, બરાબર. દ્રશ્ય પ્રકાશ, જેને મધ્યમ તરંગ લંબાઈ ધરાવતા તરંગો કહેવામાં આવે છે. ત્યાર પછી લાંબી તરંગ લંબાઈ ધરાવતા તરંગો. આ એકવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે કયા પ્રકારના તરંગો આપણને ગરમી આપે છે. તો યાદ રાખજો કે જે તરંગોની તરંગ લંબાઈ વધારે હોય, અથવા તો જે તરંગો લાંબી તરંગ લંબાઈ ધરાવે છે તે તરંગો આપણને ગરમી આપે છે, જેને ઇન્ફ્રારેડ કિરણો કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એના માટે ઇન્ફ્રારેડ કિરણો એવો શબ્દ આવે છે, બરાબર. તો ઇન્ફ્રારેડ કિરણો એટલે જે તરંગોની તરંગ લંબાઈ વધારે છે તેવા તરંગો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ તરંગ લંબાઈ કેવી છે? ઓછી તરંગ લંબાઈવાળા છે. માત્ર દ્રશ્ય પ્રકાશ વડે એમનું અવલોકન થઈ શકે છે, એટલે કે દ્રશ્ય પ્રકાશ વડે તે આપણે એનું અવલોકન કરી શકીએ છીએ. એટલે કે મતલબ કે એવા પ્રકારના તરંગો છે ને, આપણી અત્યારે તમે જે છે ઓનલાઈન ક્લાસની અંદર ભણી રહ્યા છો, તો તમે જે અભ્યાસ કરો છો તો એમાં દ્રશ્ય પ્રકાશની હાજરી છે. દ્રશ્ય પ્રકાશ હાજર ન હોય તો આપણે જોઈ શકતા નથી. એટલે દ્રશ્ય પ્રકાશની હાજરી એમાં અનિવાર્ય ઘટક છે. ઉદાહરણ છે એનું હબલ ટેલિસ્કોપ. એડવિન હબલ નામના વૈજ્ઞાનિકે જે છે એ જે ટેલિસ્કોપ બનાવેલું, એ ટેલિસ્કોપ દ્રશ્ય પ્રકાશની અંદર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આ મેં તમને જે વાત કરી છે તે પ્રકાશીય ટેલિસ્કોપની વાત કરી છે, એમની લાક્ષણિકતાઓની વાત કરી છે, તેને આપણે બરાબર સમજી લઈશું. પ્રકાશીય ટેલિસ્કોપ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના બીજા ટેલિસ્કોપના પ્રકાર ઉપર જઈએ છીએ, જેમનું નામ છે રેડિયો ટેલિસ્કોપ. તો રેડિયો ટેલિસ્કોપ કોને કહેવાય અને એ પ્રકાશીય ટેલિસ્કોપ કરતાં કઈ રીતે અલગ પડે છે? જુઓ, પ્રકાશીય ટેલિસ્કોપ એ અવકાશ યુગનું પ્રથમ પગથિયું છે. રેડિયો ટેલિસ્કોપની શોધ થઈ એ ખગોળીય પદાર્થોને અવલોકન કરવા માટેનું એક અતિ મહત્વનું એડવાન્સ, જેને આપણે કહી શકીએ ને, એવા પ્રકારનું ટેલિસ્કોપ છે. પહેલી વાત તો એ છે કે તે દિવસના સમયે પણ કાર્ય કરે છે. ખાસ કરીને આપણે પ્રકાશીય ટેલિસ્કોપની વાત કરી હતી કે આપણે કોઈ પ્રકાશીય ટેલિસ્કોપ ઘરે આપણી પાસે હોય અને માનો કે આપણે દિવસે તારાઓ, આકાશમાં રહેલા તારાઓ જોવા હોય, અથવા તો માનો કે ચંદ્ર જોવો હોય, દિવસે ચંદ્ર પણ દેખાય, એને જો આપણે અવલોકન કરવું હોય તો એ પ્રકાશીય ટેલિસ્કોપ વડે શક્ય નથી. પરંતુ આપણે જો રેડિયો ટેલિસ્કોપ વડે જો એમનું અવલોકન કરવું હોય તો એ રેડિયો ટેલિસ્કોપ વડે એ દિવસે પણ આપણે આકાશમાં રહેલા પદાર્થોનું નિરીક્ષણ કરી શકીએ છીએ, એટલે કે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે તે દિવસ અને રાત્રિ બંનેના સમયગાળાની અંદર તે કાર્ય કરે છે, બરાબર. બીજી વાત એ છે કે એની તરંગ લંબાઈ વધારે છે, અને જેમની તરંગ લંબાઈ વધારે હોય, બરાબર, જેમની અંદર ગામા તરંગો, ક્ષ કિરણો આપેલું છે ને કે ક્ષ કિરણ છે, ગામા તરંગો છે, વગેરે ઘટકો જો એની અંદર આવેલા હોય તો એ વધારે ભેદન શક્તિ પણ ધરાવે. અહીંયા ભેદન શક્તિનો મુદ્દો છે. કહેવાનો અર્થ એવો છે કે તે કોઈ પણ પદાર્થ જે છે એમની અંદર જશે, એમનું એ વધારે એમાં નિરીક્ષણ કરશે, એના ઘટકોનો અભ્યાસ કરશે, બરાબર. એટલે એની સપાટી પૂર્ણ રીતે જાણવા માટેનો પ્રયત્ન એની અંદર થશે. આજે આપણે કોઈ અવકાશી યાન હોય અને અવકાશમાં જાય અને કોઈ પણ પદાર્થનું અવલોકન કરે તો આપણને 3D ઇમેજ મળે છે. 3D ઇમેજ મળે છે, એમાં રહેલા ઘટકોનો આપણે સારી રીતે અભ્યાસ થઈ શકે છે. એટલે આ એક એડવાન્સ રેડિયો ટેલિસ્કોપ આવેલા છે. હવે પહેલી વાત એ છે કે રેડિયો ટેલિસ્કોપ સ્થાપવામાં ક્યાં આવે છે? તો રેડિયો ટેલિસ્કોપ જે છે એ મોટા ભાગે પૃથ્વી સપાટી ઉપર જે કોઈ પર્વતો આવેલા છે, પૃથ્વી સપાટી ઉપર જે કોઈ પર્વતો આવેલા છે તો એ પર્વતો ઉપર રેડિયો ટેલિસ્કોપ સ્થપાય છે. દાખલા તરીકે આપણે ગુજરાતમાં જોઈએ તો ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનાર. ત્યાર પછી રાજસ્થાનમાં આપણી ગુજરાતની સરહદે, એટલે કે રાજસ્થાનમાં છે પણ ગુજરાતની સરહદે આબુ પર્વત છે. તો આ આબુ પર્વત ઉપર જે છે એ પણ રેડિયો ટેલિસ્કોપ આવેલા છે. તેનાથી શું થઈ શકે છે? તેનાથી ખગોળીય અવલોકન પણ થાય.
આપણા દેશની સીમાઓને લગતું પણ ઘણું બધું એમાંથી માહિતી મળી શકે છે. એટલે રેડિયો ટેલિસ્કોપ એ આપણને અવકાશીય પદાર્થો માટેનું ખૂબ જ ઉપયોગી છે. હવે એનો અર્થ એવો છે કે એવો પ્રશ્ન થાય કે ભાઈ શા માટે એમને પર્વત ઉપર સ્થાપવામાં આવે છે? તો એમને જે કોઈ અસર કરતા પરિબળો છે રેડિયો ટેલિસ્કોપને કયા પરિબળો અસર કરે છે? તો કે ભાઈ આપણે જનરલ સામાન્ય રીતે જોઈએ તો કે ભાઈ આપણે રેડિયોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ટીવીના રિલે કેન્દ્ર હોય તો એનો ઉપયોગ થાય, મોબાઈલ નેટવર્કિંગનો ઉપયોગ થાય છે. એટલે એવા કોઈ તરંગોની એ રેડિયો ટેલિસ્કોપને અસર ન થાય એટલા માટે થઈને મોટાભાગે માનવ વસાહતથી દૂર અને પર્વત પર એ સ્થાપવામાં આવે છે. બરાબર. ચંદ્રા એક્સરે નામની જે વેધશાળા આવેલી છે ચંદ્રા એક્સરે, તો એમની અંદર રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી તમે વિદ્યાર્થી મિત્રો વધારે જાણવા માટે થઈને VLA અને FAST એ પણ એક પ્રકારના રેડિયો ટેલિસ્કોપ જ છે. બરાબર. તો એમનો તમે વધારે અભ્યાસ કરજો. વધુ ભેદન શક્તિ ધરાવતા છે એટલે અવકાશીય પદાર્થોનું પણ સારી રીતે અવલોકન કરી શકે છે. બરાબર. અવકાશીય પદાર્થો છે ને સારી રીતે અવલોકન કરી શકે, એમની માહિતી મળી શકે આપણને. બરાબર. આજકાલ તો તમે એ પણ સાંભળ્યું છે કે સ્કાયલેબ, અવકાશની અંદર એક સ્કાયલેબ પણ છે, એની અંદર નિરંતર એવા પ્રયોગો પણ થતા હોય છે. એના માટે સ્કાયલેબનો ઉપયોગ થાય છે. એ પણ અવકાશમાં ફરે છે અને 24 કલાક એમનું ભ્રમણ જે છે એ સતત ચાલુ હોય છે. તો આ બધા અવકાશીય સંશોધનો થતા હોય છે. અહીંયા આગળ તમને જે કંઈ ચિત્રમાં બતાવ્યું છે તો એક ઘણા બધા પ્રકારના રેડિયો ટેલિસ્કોપ બતાવવામાં આવ્યા છે. બરાબર. રેડિયો એની અંદર ક્ષ કિરણો, ગામા તરંગો એ ધરાવે છે. એ મુદ્દો ખાસ તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉપયોગી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે બ્રહ્માંડના બદલતા ખ્યાલો. હવે વાત એવી છે કે આ જે સંશોધનો જે થયા છે એને પાયામાં શું રહેલું છે? કારણ કે કોઈ પણ મુદ્દાનું જ્યારે સંશોધન થાય છે ત્યારે મિત્રો અત્યારે તો આપણી પાસે ઘણી બધી લેટેસ્ટ ટેકનોલોજી છે અને આજથી 100 વર્ષ પછી આના કરતાં પણ વધારે સારી ટેકનોલોજી છે, પરંતુ એનો પ્રારંભ ક્યાંથી થયો એ મુદ્દો આપણે સમજીએ. એની અંદર જે કંઈ સિદ્ધાંતો છે, કયા વૈજ્ઞાનિકે કેવા સિદ્ધાંતો આપ્યા એ પણ એક્ઝામમાં ક્યારેક પ્રશ્ન એનો પૂછાતો હોય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ટોલોમી નામના જે વૈજ્ઞાનિક હતા એમણે પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યો. પૃથ્વી કેન્દ્રીયવાદ એટલે એમનું કહેવાનો અર્થ એવા પ્રકારનો હતો કે બ્રહ્માંડનું કેન્દ્ર એ પૃથ્વી છે. બરાબર. ટોલોમીનો વાદનો અર્થ એવો છે કે બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી છે. તમને પરીક્ષામાં એવું પૂછાય કે એવું કયા વૈજ્ઞાનિકે જણાવ્યું કે બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી છે, તો એ આવશે ટોલોમી. બરાબર. ત્યાર પછી બીજો વૈજ્ઞાનિકનું નામ છે કોપરનિક્સ, નિકોલસ કોપરનિક્સ. નિકોલસ કોપરનિક્સે જે છે સૂર્ય કેન્દ્રીયવાદ રજૂ કર્યો. સૂર્ય કેન્દ્રીયવાદ, તો એમના વાદનો અર્થ એવા પ્રકારનો હતો, એમનું કહેવાનો તાત્પર્ય એવો હતો કે બ્રહ્માંડનું કેન્દ્ર એ સૂર્ય છે. બરાબર. હજી આપણે એવી કોઈ ચર્ચા નથી કરતા કે ભાઈ અંતે શું છે, એ તો આપણે હજી આગળ જોઈશું. તમને પણ ખ્યાલ છે કે બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી પણ નથી, બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય પણ નથી. બરાબર. તો આગળ આપણે જઈશું કે ભાઈ અને આ વાદ જે છે નિકોલસ કોપરનિક્સનો જે વાદ છે સૂર્ય કેન્દ્રીયવાદ, એ સમયે એ વાદ સાથે ગેલિલિયો પણ સંમત હતા કે ભાઈ બ્રહ્માંડનું કેન્દ્ર જે છે એ સૂર્ય છે. કારણ કે એ વખતે આપણી પાસે ટેલિસ્કોપ પણ નહોતા, એ વખતે આપણી પાસે એવા યાન પણ નહોતા કે જે આપણે અવકાશમાં જઈએ દૂર સુધી એટલે બધું અવલોકન થાય અને આપણે તેમને જાણી શકીએ. બરાબર. તો ત્યાર પછી આવે છે ઝોહન કેપ્લર. ઝોહન કેપ્લરે જે છે એ ગ્રહોના ગતિના નિયમો આપ્યા. સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ બ્રહ્માંડ જે છે, બ્રહ્માંડ એની અંદર આવે સૂર્યમંડળ, સૂર્યમંડળના કેન્દ્રમાં આવે સૂર્ય અને સૂર્યની આજુબાજુ જે છે દરેક ગ્રહો જે છે એ ગુરુત્વાકર્ષણ બળના કારણે એ ભ્રમણ કરે છે. તો ગ્રહ ગતિના નિયમો આપનાર કોણ હતું? ઝોહન કેપ્લર. એમણે શું કીધું? એમણે એ કીધું કે સૂર્યની આજુબાજુ ગ્રહો જે છે એ લંબ વર્તુળાકારે, બરાબર ને, વર્તુળનો થોડોક લંબ વર્તુળાકાર જેવો ઈંડાનો આકાર હોય ને, બસ સેમ એ ટાઈપનો એ આકારે જે છે દરેક ગ્રહો જે છે એ ફરે છે. એટલે ગ્રહ ગતિનો આપવાના, પછી ગ્રહોના અંતર
સૂર્યથી અંતર સમપ્રમાણમાં રહે છે, આવા બધા સિદ્ધાંતો એમની વાત એ જોહન કેપ્લર નામના વૈજ્ઞાનિકે આપ્યા. તમને પરીક્ષામાં કેવું પૂછાય કે કયા વૈજ્ઞાનિકે ગ્રહ ગતિના નિયમો આપ્યા? નીચે 4 કોઈ પણ વૈજ્ઞાનિકના નામ હોઈ શકે, તો તમારે જોહન કેપ્લર જે છે યાદ રાખવાનું છે. તો જોહન કેપ્લરે જે છે ગ્રહ ગતિના નિયમો આપ્યા હતા. ચાલો ત્યાર પછી મિત્રો આપણે આગળ જઈએ કે અવકાશીય અંતરના માપ. અવકાશીય પદાર્થો એકબીજાથી ઘણા બધા દૂર આવેલા છે. મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ આપણે બ્રહ્માંડની અંદર જોઈએ તો બ્રહ્માંડની અંદર તારાઓ એકબીજાથી ઘણા બધા દૂર આવેલા છે. એમના તમે એક પ્રારંભિક લેવલે એક મુદ્દાનો કદાચ અભ્યાસ તમે કર્યો છે પ્રાઇમરીની અંદર, કે આપણને જે તારાઓ અવકાશમાં દેખાય છે, બરાબર, એ દેખાતા તારા જે છે એમની તેજસ્વીતાને આધારે આપણે એવું ન કહી શકીએ કે એ તારાઓ આપણાથી નજીક છે કે દૂર છે. તો એ કઈ રીતે ખ્યાલ આવે? તો એનો ખ્યાલ એવો આવે, માનો કે એક તારો આપણાથી, આ પૃથ્વી છે, બરાબર, એક તારો આપણાથી નજીક આવેલો છે, એક તારો આપણાથી દૂર આવેલો છે. પણ દૂર આવેલો તારો જે છે એ ખૂબ જ મોટો હોય, દૂર આવેલો તારો ખૂબ જ મોટો હોય અને અહીંયા જે પ્રકાશની તીવ્રતા આપણે અનુભવાતી હોય, અનુભવાતી તીવ્રતા જે દૂર રહેલા તારાની તીવ્રતા આપણને જો વધારે અનુભવાય, બરાબર, તો એનો અર્થ એવો થાય કે દૂરનો તારો જે છે આપણે નજીક દેખાય. ખ્યાલ આવ્યો તમને? એટલે કે તારાઓ જે છે એમના ઘણા બધા ઘટકો ભાગ ભજવે છે, કે આપણાથી એમનું અંતર કેટલું છે, એમની તેજસ્વીતા કેટલી છે. તારાઓનું વર્ગીકરણ પણ ઘણા બધા સિદ્ધાંતને આધારે થાય છે, એમની તેજસ્વીતાને આધારે, બરાબર, એમના કદના આધારે, આવા ઘણા બધા ઘટકો એની અંદર આવતા હોય છે. તો એક આ મુદ્દાને યાદ રાખજો. હવે અવકાશીય પદાર્થોનું અંતર માપવા માટે થઈને આપણે અહીંયા આગળ મુખ્ય 2 એકમની વાત કરવાના છીએ, જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા. તો પહેલી વાત જે છે એને AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ જેને કહેવામાં આવે છે. AU એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્યથી પૃથ્વીનું અંતર. સૂર્યથી પૃથ્વીના અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. અને એસ્ટ્રોનોમિકલ યુનિટ જે છે ને ગાણિતિક અર્થમાં આપણે જઈએ તો એનો ગાણિતિક અર્થમાં એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ ને 10 કરોડ, એટલે કે 14 કરોડ 95,98,000 કિલોમીટર જે છે અંતર છે. એ કોનું અંતર છે? સૂર્યથી પૃથ્વીનું અંતર. સૂર્યથી પૃથ્વીનું અંતર જે છે એમને આપણે, બરાબર, ઘાતની રીતે બતાવીએ તો 1.4959 1.4959 ગુણાકારમાં 10⁸ કિલોમીટર, બરાબર, આટલું કિલોમીટર જે છે અંતર એ એમને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીએ છીએ. આપણે એકમ તરીકે સ્વીકારેલું છે, બરાબર. કોઈ પણ એકમ આપણે શું હોય છે કે કોઈ પણ એકમને આપણે જનરલી સ્વીકારતા હોઈએ છીએ. આજે તમે ફિઝિક્સ ભણો છો તો ફિઝિક્સની અંદર આપણને ખબર છે કે સૌથી વધારે એકમ કોઈ પણ ઉપયોગમાં લેવાતો હોય તો SI એકમ છે, બરાબર. SI એકમ જે છે સૌથી વધારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે એમાં આ કિલોમીટરનો મીટરનો એકમ જે છે એ આપણે સ્વીકારીએ છીએ. પ્રવાહના એકમ તરીકે એમ્પિયરને આપણે સ્વીકારીએ છીએ. આવા ઘણા બધા એકમો, સમયમાં સેકન્ડને આપણે સ્વીકારીએ છીએ. આવા બધા એકમો એટલે કે જે માન્ય એકમો હોય, વધારે પ્રમાણમાં વપરાતા હોય અને વધારે સારા પણ હોય, બરાબર ને, એ પૈકીનો એકમ આ એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. જે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્યથી પૃથ્વીનું અંતર, બરાબર. તો એ તમે આંકડો યાદ રાખજો, બરાબર. કોઈ પણ અંક આ પણ યાદ રાખો તો પણ ચાલે અને આ અંક યાદ રાખો તો પણ ચાલે, પણ બંનેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. ઘાતની રીતે જે કંઈ ગણતરી છે એમાં પણ ધ્યાન રાખજો, કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય છે કે 10 1 હોય તો આપણે 10 કિંમત થાય, 10 2 હોય તો 1 પછી 2 શૂન્ય લાગે. ઘણીવાર ઘણાની એવો અર્થમાં થતું હોય કે ભાઈ 10 3 હોય તો ઘણીવાર એવો અર્થ કરી નાખે કે ભાઈ 10 લખ્યા, હવે ફરી પાછા 3 શૂન્ય લગાડવાનું. એવું નથી, એ ડાયરેક્ટ સીધું 1ની પાછળ 3 શૂન્ય એટલે કે 1000, આ રીતે. એટલે ઘાતમાં એક ખાસ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ વાત આવે છે કે પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષની પહેલાં તમને વ્યાખ્યા આપું કે પ્રકાશ વર્ષ કોને કહેવાય? તો પ્રકાશ એ એક વર્ષમાં કાપેલું અંતર.
તો બરોબર સમજ્યો, પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર એટલે પ્રકાશ વર્ષ. તો એક પ્રકાશ વર્ષ એટલે એમને કિલોમીટર સાથે જોડવું હોય તો એક પ્રકાશ વર્ષ એટલે 9.47 ગુણાકારમાં 10⁻12 કિલોમીટર. પ્રકાશ એક બિંદુથી પોતાની સફર શરૂ કરે અને બીજા બિંદુએ એક વર્ષમાં પહોંચે ત્યાં સુધીમાં 9.47 ગુણાકારમાં 10⁻12. એટલે આને આ જે 9.47 છે ને આપણે એક પછી 12 શૂન્ય વડે ગુણવા પડે એટલે અંક થઈ જાય ખૂબ જ મોટો, બરાબર. એટલે એમને આપણે ઘાતના સ્વરૂપમાં જ આપણે યાદ રાખીશું. બીજું, ક્યારેક જે છે એ આપણને મીટરમાં પણ પૂછવામાં આવે, કારણ કે એવું પરીક્ષકમાં કેવું હોય છે, પરીક્ષકને ક્યારેક એવું થાય કે ભાઈ વિદ્યાર્થીને કિલોમીટર ને મીટરનો વચ્ચેનો ખ્યાલ છે કે કેમ, બરાબર. તો એક પ્રકાશ વર્ષ એટલે 9.47 ગુણાકારમાં 10⁻15 મીટર, બરાબર. 10⁻15 મીટર. તો 15 જ્યારે આવે ત્યારે આપણે બરાબર સમજી લેજો કે 15 મીટર થાય છે તો એ મીટરની અંદર આવશે. જનરલી આપણને ખ્યાલ છે ને કે ભાઈ 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એટલે 3 શૂન્ય જે છે આપણે 12 હતો ને, હવે 3 શૂન્ય આપણે વધારે લગાડી દેવાની એટલે 15 થઈ જાય. હવે આ 6300 AU એનું જોડાણ શું છે? તો કે એક પ્રકાશ વર્ષ એટલે 9.47 ગુણાકારમાં 10⁻15 બરાબર 6300 એસ્ટ્રોનોમિકલ યુનિટ. ક્યારેક પરીક્ષામાં એવો મુદ્દો પૂછાય કે ભાઈ એક પ્રકાશ વર્ષ એટલે કેટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ? તો એક પ્રકાશ વર્ષ એટલે 6300 એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર. એટલે આ બરાબર તમે યાદ રાખજો, એસ્ટ્રોનોમિકલ યુનિટ અને પ્રકાશ વર્ષના જોડાણની વાત. સાથે સાથે એક મુદ્દો તમને એ પણ કહી દઉં, કારણ કે જ્યારે પ્રકાશની એમની ગતિની વાત થતી હોય ને ત્યારે એક્ઝામ લક્ષી મુદ્દો તમને સાથે સાથે આપું છું કે પ્રકાશ જે છે 1 સેકન્ડની અંદર, પ્રકાશ 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. અને ધ્વનિ જે છે 1 સેકન્ડની અંદર, ધ્વનિ 1 સેકન્ડની અંદર 330 મીટર અંતર કાપે છે. આપણે જે અવાજ બોલીએ અને માનો કે કોઈ ધ્વનિ ઉત્પાદક યંત્રમાંથી કે મનુષ્યના મુખમાંથી અવાજ નીકળે તો 1 સેકન્ડમાં 330 મીટર જેટલું અંતર કાપે. મતલબ કે 1 કિલોમીટરનો ત્રીજા ભાગની આજુબાજુ થોડું થાય. મતલબ કે ધ્વનિને 1 કિલોમીટર દૂર જવું હોય તો લગભગ 3 સેકન્ડ જેટલો સમય થાય. 3 સેકન્ડ કરતાં થોડું વધે આટલો સમય લાગે. પણ પ્રકાશ જે છે 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. એટલે ઘણીવાર એવો પણ મુદ્દો એક્ઝામની અંદર આવી શકે. આ એકમો સાથેના જોડાણની તમને સાથે એટલા માટે વાત કરી છે કે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય તો એને આપણે બરાબર સમજી લેવાનો. આ એકમ પણ તમને બરાબર આવડી ગયો છે અને તમે સાથે લખી પણ નાખજો. અત્યારે માનો કે તમે અત્યારે વિડીયો સાંભળો છો તો તમને એવું થાય કે ભાઈ આ મુદ્દો બરાબર ક્લિયર નથી થતો, તો તમારે શું કરવાનું કે વિડીયાને ત્યાં આગળ સ્ટોપ કરી અને થોડો આગળથી ફરી રિવાઇઝ કરીને જોઈ લેવાનો. અને જે કોઈ તમને અગત્યનો ટોપિક લાગે છે તે તમે બુકની અંદર ખાસ લખતા જજો, કારણ કે બુક બનાવેલી છે અને તમે સાથે લખેલું હશે તો તમે એને વાંચી શકશો. અને જ્યારે તમારે રિવિઝન કરવાનો આવે, જ્યારે એક્ઝામ નજીક આવે, બરાબર, તો તમે એને બરાબર એમનો અભ્યાસ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈએ તો હવે આપણે પાયાના ઘટક તરીકે એવા કયા કયા વૈજ્ઞાનિકો છે કે જેમણે બ્રહ્માંડની અંદર સંશોધનની અંદર મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો એમની અંદર પહેલા વૈજ્ઞાનિક આવે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખ્યાલ હશે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ ખૂબ જ એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એમની બુદ્ધિ જે છે, એમની વિચારવાની જે તાકાત છે એ ખૂબ જ સારી હતી. એમના વિશે તો ઘણા બધા પ્રશ્નો પણ એક્ઝામની અંદર પૂછાયેલા છે. એક વખત જીપીએસસીનો જ એક પ્રશ્ન એ આવ્યો હતો કે ભાઈ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપેલો છે? તો સાપેક્ષવાદ એ કોની આપણને દેણ છે? તો સાપેક્ષવાદ જે છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની દેણ. આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમની વાત કરીએ
કે તેમણે એક સાપેક્ષવાદની શોધ કરી છે અને સાપેક્ષવાદની અંદર કેટલાક એમાં સિદ્ધાંતો આવેલા છે, બરાબર, કેટલાક નિયમો આપેલા છે, કેટલીક થિયરી આપેલી છે, બરાબર, અને જે ખરેખર સાબિત કરેલી વાત છે. તો એમાં કયા કયા, હવે કેવું પૂછાય છે કે માત્ર ને માત્ર એવું નહીં હોય કે એમણે કયો આપ્યો. હવે એમાંથી થોડુંક ડીપમાં જાય છે. તમને ખ્યાલ છે કે એક્ઝામની અંદર કેવું હોય છે કે કોઈ એક મુદ્દો આપે ઉપરના ભાગમાં અને પછી એવું કહેવામાં આવે કે નીચેનામાંથી કયા મુદ્દાઓને આ લાગુ પડે છે, બરાબર. તો એમ પૂછાય કે ભાઈ સાપેક્ષવાદમાં નીચેનામાંથી કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. એટલે એવા મહત્ત્વના ટોપિકમાં, નહીં કે આપણે કોઈ સાબિતીમાં જવાનું છે, પણ એમાં ટોપિક કયા છે એ આપણે થોડું થોડું સમજવું પડે. એના આધાર સ્તંભો, પાયાના સ્તંભો એ આપણે સમજવા પડે. તો સાપેક્ષવાદની અંદર પહેલો મુદ્દો આવે છે કે ગતિ કરતા પદાર્થનું કદ વધે છે. જ્યારે કોઈ અવકાશીય પદાર્થ ગતિ કરતો હોય તો ગતિ કરતા અવકાશીય પદાર્થના કદમાં વધારો થાય છે. આવી વાત એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એ કરેલી છે. બીજી વાત આવે છે સાપેક્ષ ગતિની વાત. તો મિત્રો સાપેક્ષ ગતિ કોને કહેવામાં આવે છે? તો બ્રહ્માંડમાં આપણે જોઈએ કે આપણે જે કંઈ અનુભવાય છે એ આપણને અલગ અનુભવાય છે. આપણને કેવું થતું હોય છે કે સૂર્ય પૂર્વમાં ઉગે, બપોરે મધ્યાહન કાળે ઉપર આવે અને સાંજે આથમી જાય, બરાબર ને. પહેલાં તો માનવીને આ જ હતું કે ભાઈ સૂર્ય ઉગે. ખરેખર આપણને ખ્યાલ છે કે સૂર્ય ઉગવાની પ્રક્રિયા અને સૂર્યની આથમવાની પ્રક્રિયા એ તો આપણને માત્ર દ્રશ્ય સ્વરૂપમાં દેખાય છે. વાસ્તવિક રીતે સૂર્ય તો પોતાના તેજ અવિરત ચાલુ છે, બરાબર. એટલે હવે વાત કરીએ કે ભાઈ ગતિ કરતા પદાર્થનું કદ વધે છે. ત્યાર પછીની વાત આવે છે સાપેક્ષ ગતિ. આપણે જે એમની વાત કરીએ છીએ સાપેક્ષ ગતિમાં કે ભાઈ આપણે કોઈ બસમાં બેઠા છીએ અને બસ જઈ રહી છે, તો આપણને બસની બારીમાંથી શું દેખાય કે ભાઈ વૃક્ષો હાલતા ચાલતા દેખાય, પછી કોઈ મકાન આવે તો એ પણ આપણને ચાલતું દેખાય. આપણી નજર જો રસ્તા ઉપર હોય તો પૃથ્વી ખસતી હોય એવું આપણને લાગે, પણ આપણે જે બસમાં બેઠા છીએ તે બસ આપણને ચાલતી દેખાતી નથી. વાસ્તવિક રીતે શું છે? વાસ્તવિક રીતે છે કે પૃથ્વી પણ સ્થિર છે, વૃક્ષો પણ સ્થિર છે, બરાબર, અને આજુબાજુ આવેલા મોટા મકાન એ પણ સ્થિર છે, પણ આપણું વાહન ગતિ કરે છે. એટલે આવી વાત, સાપેક્ષ ગતિની વાત જે છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એ કરેલી છે. E=mc². આ સિદ્ધાંત એ વિજ્ઞાન વિષયની અંદર ખૂબ જ અગત્યનો છે. હવે એક્ઝામની અંદર જ્યારે જીપીએસસી જે છે એ તમારી પાસે એવી અપેક્ષાઓ રાખતી હોય છે કે ભાઈ વિદ્યાર્થીને આ સિદ્ધાંત જે દુનિયાની અંદર બહુ મોટો સિદ્ધાંત તરીકે ઓળખાય છે, તમે જોજો કોઈ પણ વિજ્ઞાનનું ટેમ્પલેટ હોય, બરાબર, કોઈ પણ બુક્સ હોય તો એમની માથે E=mc² લખેલું તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. એમાં ઈ શું બતાવે છે? તો ઈ બતાવે છે ઉત્પન્ન થતી ઉર્જા. ઈ બતાવે છે ઉત્પન્ન થતી ઉર્જા, બરાબર. એમ બતાવે છે પદાર્થના વજનમાં થતો ઘટાડો. પદાર્થના વજનમાં થતો ઘટાડો. પદાર્થના વજનમાં થતો ઘટાડો. કઈ રીતે ઘટાડો થાય છે? તો જનરલી આપણને ખબર છે કોઈ પણ પદાર્થ સળગે, કઈ પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા, તો કે ઓક્સિડેશન કહેવાય. કોઈ પણ પદાર્થ સળગે ને ત્યારે ઓક્સિજનની હાજરીમાં સળગે છે એટલે એમને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એટલે કોઈ પણ પદાર્થ સળગે એટલે એમનું વજનમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. આપણે આપણા ઘરે માનો કે કોઈ લાકડાનો ટુકડો 1 કિલોગ્રામ લાકડું લઈએ અને એને આપણે સળગાવીએ, લાકડું સળગે, એમાંથી લાકડાની રાખ બને, પ્રકાશ ઉત્પન્ન થાય, આકાશમાં કેટલાક વાયુઓ એ ફેલાય, કાર્બન ડાયોક્સાઇડ છે કે બીજા કંઈ ઘટકો છે એ બધા અવકાશની અંદર ફેલાય, એ ટોટલ વજન કરવામાં આવે, બરાબર. આપણને જે કંઈ પ્રાપ્ય છે એમનું, એમાંથી ભેજ નીકળે તો ભેજનું વજન, ઘટકો નીકળે એમનું વજન, એ વજન હંમેશા જે છે એ મૂળ પદાર્થના વજન કરતાં ઓછું થાય છે. એમની પાછળનું કારણ એ છે કે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. તો એમને લગતી વાત છે. અને સી જે છે એ પ્રકાશનો વેગ બતાવે છે. સી શું બતાવે છે આપણને? પ્રકાશનો વેગ. એટલે જે કોઈ પદાર્થ સળગે છે ત્યારે એના પ્રકાશના વેગમાં
જે કાંઈ ઉત્પન્ન થાય છે તેમાં જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એમનો વેગ, આપણે હમણાં જ વાત કરી ને, એ પ્રકાશનો વેગ પણ એક ઘણો બધો મહત્ત્વનો ટોપિક છે, યાદ રાખજો. કારણ કે એમાં કયા કયા ફેક્ટર ભાગ ભજે છે. એક તો રંગના આધારે પણ આવે છે કેટલાક મુદ્દાઓમાં, માધ્યમના આધારે પણ આવે છે કે એને વેગ એમના માટે કયા માધ્યમમાં એ પસાર થઈ રહ્યું છે, બરાબર. જનરલી આપણે જોઈએ તો કોઈ પણ પદાર્થનો વેગ એ શૂન્યાવકાશની અંદર કેવો હોય છે, સૌથી વધારે હોય છે, જેને આદર્શ પરિસ્થિતિ કહેવાય. ત્યાર પછી આવે વાતાવરણ. તો વાતાવરણની અંદર વેગ જે છે એ કેવો હોય છે, વાતાવરણની અંદર વેગ એનો થોડો ઘટે છે. ત્યાર પછી કાચનું માધ્યમ, તમે કોઈ પારદર્શક માધ્યમ લ્યો તો એમના વેગનો ઘટાડો થાય. એટલે માધ્યમના આધારે વેગમાં થોડો ઘટ્ટ માધ્યમ તરફ જઈએ ને, સામાન્ય રીતે શું કહેવામાં આવશે, કોઈ પણ પ્રકાશનો વેગ જે છે એ પાતળા માધ્યમમાંથી એટલે કે શૂન્યાવકાશમાંથી ઘટ્ટ માધ્યમમાં જાઓ તેમ તેને વેગની અંદર એ થોડો ઘટાડો થાય છે. કલર હોય તો એમની અંદર પણ થોડાક ફેરફારો આવતા હોય છે, બરાબર. તો E = mc², ખાસ તો આપણે એ વાત યાદ રાખવાનું છે કે E = mc², એ સૂત્ર કોણે આપેલું છે તો આપણે બરાબર યાદ રાખીશું. E = mc², આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. ખાસ સમજો, પરીક્ષામાં પૂછાય. સાપેક્ષવાદ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે. ત્યાર પછી સાપેક્ષ ગતિ પણ અગત્યનો મુદ્દો છે. આ મુદ્દો અને ગતિ કરતા પદાર્થનું એ થોડો ઓછો પૂછાય છે, પણ એમને આપણે હવે નવું જ ગોતવું પડશે ને, કારણ કે હવે પરીક્ષામાં કેવું થાય છે કે જે પ્રશ્નો ઓલરેડી આવી ગયા છે ને એ પ્રશ્નો થોડાક ઓછા પૂછાય, પણ કંઈક નવું એ હંમેશા તમારી પાસે એવી ગણતરી હોય છે એક્ઝામની અંદર કે વિદ્યાર્થી કંઈક નવું શીખતા રહે, બરાબર. તો હવે આપણે આગળ જઈએ. ત્યાર પછી આપણે વાત આવે છે સાયન્ટિસ્ટ સ્ટીફન હોકિંગ. એ વૈજ્ઞાનિક ખૂબ જ સારી રીતે એ બ્રહ્માંડના સંશોધનમાં એ કાર્ય કરી રહ્યા છે. મિત્રો, સ્ટીફન હોકિંગ્સ વિશે તમને એક વાત કહું કે એ જ્યારે નાના હતા, બરાબર, સ્ટીફન હોકિંગ ઇંગ્લેન્ડના છે. એ જ્યારે ખૂબ નાના હતા પછી તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો, અને ત્યાર પછી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર જાય છે. ત્યારે એમના જે કોલેજમાં હતા ત્યારે ઘટના એવી બને છે કે એમને એક રોગ લાગુ પડે છે, અને એમના પિતા એમને એક નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ જાય છે. તે નિષ્ણાત ડૉક્ટર એમ કહે છે કે આ વ્યક્તિને હવે આગળ જતાં એમના શરીરના અંગો જે છે એ ધીમે ધીમે કાર્ય કરવાનું ઓછું કરી દેશે. એટલે તકલીફ એવી થશે કે હવે એમને અભ્યાસની અંદર કે વગેરે એમને બહુ આમાં તકલીફ પડશે. પણ સ્ટીફન હોકિંગ જે છે એ મનથી ખૂબ મજબૂત માણસ હતા. એમણે એવું ઘણું બધું સંશોધન આપ્યું છે. ઇવન એમને જે કંઈ અવકાશ વિશે જે કંઈ સંશોધનો કરેલા છે તે ખૂબ જ સારા છે. અને એમણે જે કંઈ અવકાશીય પદાર્થો વિશેના કેટલાક સિદ્ધાંતો, કેટલીક વાતો કરેલી છે. એટલે એ આપણે એમને અત્યારે આ બ્રહ્માંડ પાઠની અંદર એમને આપણે યાદ કરીએ છીએ કે એમણે જે કંઈ થિયરી આપેલી છે, એમણે જે કંઈ પરિસ્થિતિ હતી એમની પરિસ્થિતિમાંથી પણ એવો પોતાનો રસ રાખીને એમના દૃઢ નિર્ધાર સાથે એમણે ખૂબ જ સારી એ પ્રગતિ કરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે મુદ્દાઓ ભણવા તરફ જઈ રહ્યા છીએ, અને આપણે એ મુદ્દાને એટલે સુધી ભણશું કે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉપયોગી થાય. એમાંનો પહેલો મુદ્દો છે, એમનું નામ છે બિગ બેંગ થિયરી. મિત્રો, બિગ બેંગ થિયરી એ શું છે? આજકાલ શું છે, ન્યૂઝપેપરની અંદર આ બ્લેક હોલ થિયરી ને બિગ બેંગ થિયરી ને એ બધું આમાં ઘણી બધી વાર આવતું હોય છે વિજ્ઞાન વિષયની અંદર. ને ખાસ કરીને આપણે જ્યારે બ્રહ્માંડ વિષય ભણતા હોઈએ ત્યારે આ સિદ્ધાંતો આપણે સમજવા જોઈએ. હવે બિગ બેંગ થિયરી શું કહે છે કે બ્રહ્માંડ જે છે એ કોઈ પણ એક પદાર્થમાંથી ઉત્પન્ન થયું છે, અને એ કોઈ એક એવો વિશાળ પદાર્થ હતો કે વિશાળ પદાર્થની અંદર કોઈ એવી મોટી ઘટના બની છે, એ ઘટનાને કારણે આજે સમગ્ર વિશ્વ જે છે એ ફેલાઈ રહ્યું છે. તો તમને આકૃતિમાં બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ અહીંયા પણ એક આકાશગંગા છે, અહીંયા પણ આકાશગંગા છે, અહીંયા પણ આકાશગંગા છે, બરાબર. આ બધા આકાશગંગાઓ જે તમને બતાવવામાં આવી છે એનો અર્થ એવો છે કે આકાશગંગાઓ જે છે એ એકબીજાથી આજે દૂર જઈ રહી છે.
આપણું સૂર્યમંડળ જે છે ને એ પણ આકાશગંગાનો એક ભાગ છે. મતલબ કે સમગ્ર બ્રહ્માંડ જે છે એ વિસ્તરી રહ્યું છે. હવે તમારે પરીક્ષાનો ટોપિક કેવો બને કે ભાઈ નીચેનામાંથી કઈ થિયરી, બરાબર, અથવા તો કયા સિદ્ધાંતને આધારે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે, તો તમારે કહેવાનું કે બિગ બેંગ થિયરી, બરાબર, સમગ્ર બ્રહ્માંડ એ વિસ્તરી રહ્યું છે. બસ આટલું જે છે એના માટે આપણે અગત્યનું છે. બીજી એક વાત આવે છે બ્લેક હોલ થિયરી. મિત્રો આ પહેલાં આપણે વાત કરી છે ને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની, બસ એ વૈજ્ઞાનિક જે છે એ આના સંશોધનની અંદર પાયો નાખનાર વૈજ્ઞાનિક છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એમણે જે છે એ આ બ્લેક હોલ થિયરીની વાત કરી છે. મિત્રો બ્લેક હોલ થિયરી એ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ કેવી અગત્યની ગણાય, તો આમ કહી શકાય ને કે સમગ્ર બ્રહ્માંડનું કોઈ રિમોટ સંચાલિત થતું હોય, બરાબર, એના કોઈ મહત્ત્વના ઘટકની અંદર જો કોઈ ભાગ ભજવતું હોય તો તે બ્લેક હોલ થિયરી છે. તમને અહીંયા આગળ જે બતાવવામાં આવ્યું છે ચિત્રની અંદર એ આકાશગંગા છે. હવે આપણને એવો વિચાર આવે કે આકાશગંગાની અંદર જે કાંઈ ઘટકો છે તે એકબીજાથી ખૂબ જ દૂર ફંગોળાઈ કેમ જતા નથી, એને પકડનાર કોણ છે? તો એમને પકડી રાખતું જે બળ છે એ બળ છે બ્લેક હોલ. બ્લેક હોલનો સામાન્ય અર્થ જે છે એક અદૃશ્ય થાય છે, બરાબર, અદૃશ્ય વસ્તુ છે અને છતાં પણ એમાંથી એવા કિરણો, આપણે ચુંબક હોય ને મેગ્નેટ, તો ચુંબકનું જે બળ લાગે છે એને શું કહેવાય છે? ચુંબકીય બળ કહેવાય છે. તો મેગ્નેટિક ફોર્સ આપણે કહીએ છીએ, બરાબર, અને એનું જે ક્ષેત્ર છે એને આપણે મેગ્નેટિક ફિલ્ડ કહેતા હોઈએ છીએ. તો મેગ્નેટિક ફિલ્ડ જેમ આજુબાજુ રહેલા પદાર્થોને આકર્ષિત કરે તેવી રીતે બ્લેક હોલ જે છે એ અવકાશીય ઘટકો છે. અને વૈજ્ઞાનિકો તો આજે એવું પણ માને છે કે આપણી જે આકાશગંગા છે, બરાબર, આપણું સૂર્યમંડળ જે આકાશગંગામાં આવેલું છે એ આકાશગંગાની અંદર કેન્દ્રના ભાગની અંદર કોઈ બ્લેક હોલ હોવું જોઈએ, બરાબર. એકવાર જીપીએસસીના પેપરમાં એક એવો પ્રશ્ન પૂછાયેલો કે આડકતરા પુરાવાને આધારે તમે કઈ રીતે કહી શકો કે અવકાશમાં બ્લેક હોલ હાજર છે? જો મિત્રો, બ્લેક હોલ હાજર હોય ને, બ્લેક હોલ, તો એનો આડકતરો પુરાવો કયો મળે? દાખલા તરીકે માનો કે આ અવકાશની અંદર આ ભાગની અંદર બ્લેક હોલ આવેલું છે, બરાબર, એ અદૃશ્ય વસ્તુ છે, અને આ ભાગની અંદર કોઈ એક રેગ્યુલર સ્ટાર આવેલો છે. થશે શું કે વૈજ્ઞાનિકો એનો અવલોકન કરે તો અવલોકનના આધારે ખબર પડે કે આ તારાની ભૌતિક સ્થિતિ બદલાશે અને એમાંથી કેટલુંક દ્રવ્ય જે છે એ બ્લેક હોલની અંદર આવશે. એટલે તારાનું જે છે એ પોતાનું તેજ છે, તેજની અંદર ઘટાડો થાય. તો એ પુરાવાને આધારે કહી શકાય કે ત્યાં બ્લેક હોલની હાજરી છે, બરાબર. એટલે બ્લેક હોલ જે છે એક અવકાશીય અદૃશ્ય વસ્તુ છે અને એ એટલી બધી તાકાત ધરાવે છે કે તેની આજુબાજુમાં કોઈ પણ ઘટકો રહેલા હોય, આજુબાજુની અંદર કોઈ પણ પદાર્થો હોય તો તે પોતાની તરફ આકર્ષે છે અને એક મોટું પિંડ બનવા માટે થઈ અને એક મોટો ઘટક બને છે, બરાબર. એટલે અદૃશ્ય સમગ્ર બ્રહ્માંડને પકડી રાખતું કોઈ પણ જો હોય તો તે બ્લેક હોલ થિયરી છે. અને એને ચોક્કસ લાઇન પણ હોય છે જેને ઇવેન્ટ હોરિઝન કહેવામાં આવે છે, બરાબર. ચોક્કસ લાઇન પણ આવેલી છે કે એટલા ક્ષેત્રની અંદર, એટલા મર્યાદાની અંદર તે પદાર્થનું આકર્ષણ બળ ધરાવે છે, બરાબર. તો એક એ વસ્તુ આપણે સમજી લઈશું. નેક્સ્ટ મુદ્દો આપણે આગળ જઈએ કે ભાઈ ગ્રહણ કોને કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે આપણે બ્રહ્માંડ ભણતા હોય ને ત્યારે કેટલાક પાયાના મુદ્દાઓ આવે, એ પાયાના મુદ્દાની અંદર એક ગ્રહણ છે. જો આપણે સૌને ખ્યાલ જ છે, છતાં પણ જ્યારે બ્રહ્માંડ ભણીએ છીએ ત્યારે આપણે એના ઘટક તરીકે આપણે બરાબર યાદ રાખવું પડે કે જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે મધ્ય ભાગની અંદર ચંદ્ર હોય છે, બરાબર. અને એ ચંદ્રના આપણી વચ્ચે હોવાના કારણે પૃથ્વી સપાટી ઉપરથી આપણને સૂર્યનો ભાગ દેખાતો નથી. જો સંપૂર્ણ ભાગ ન દેખાય તો તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે અને કેટલોક ભાગ દેખાય તો એને આપણે ખંડ સૂર્યગ્રહણ કહેતા હોઈએ છીએ. એક મિત્રો ખાસ યાદ રાખજો, ઘણી બધી વાર આપણે જ્યારે ગ્રહણ ભણીએ ને ત્યારે ઘણાને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ બે શબ્દોમાં થતું હોય છે કે એમાં ચંદ્રકળા,
જેવી રીતે શુક્રકળાની આપણે પ્રારંભમાં વાત કરી હતી ને એવી રીતે, અને ચંદ્રગ્રહણ, બરાબર. આ બે મુદ્દા હું તમને આની અંદર હમણાં સમજાવું છું કે ભાઈ ચંદ્રગ્રહણ કોને કહેવામાં આવે, તો કે પૃથ્વી વચ્ચે આવે છે, સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટલી ચંદ્ર ઉપર પડી શકતો નથી. પૃથ્વી વચ્ચે હોવાના કારણે ચંદ્રનો આપણને જે ભાગ અંધકારમય દેખાય છે એના કારણે એ ચંદ્રગ્રહણ થતું હોય છે. સમયગાળાની આપણે વાત કરીએ કે કયા સમયગાળામાં શું બને છે, તો મોટાભાગે સૂર્યગ્રહણ જે છે એ અમાસના દિવસે થતું હોય છે. ક્યારે થાય છે? અમાસના દિવસે. અને ચંદ્રગ્રહણ જે છે એ પૂનમના દિવસે થતું હોય છે, બરાબર. તો આ એક જનરલ સમયગાળાની તમને વાત કરી છે ક્યારે કઈ ઘટના બને છે. હવે ચંદ્રકળા અને ચંદ્રગ્રહણની વાત કરું. ચંદ્રકળા કોને કહેવાય, તો આપણને ખબર છે કે મહિનાની અંદર ગુજરાતી કેલેન્ડર પ્રમાણે મહિનાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એમાંનો એક ભાગ છે એને કહેવાય છે શુક્લ પક્ષ, અને બીજા ભાગને કહેવામાં આવે છે કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષ કોને કહેવામાં આવે છે અને કૃષ્ણ પક્ષ કોને કહેવાય છે? જ્યારે ચંદ્રની કળા વધે, બરાબર, એમાં સુદ એકમથી શરૂ કરીએ અને સુદ પૂનમ સુધી જોવામાં આવે તો એને શુક્લ પક્ષ કહીએ છીએ. તેવી જ રીતે કૃષ્ણ પક્ષ કોને કહેવાય, તો એમની અંદર જે છે એ કળાઓ ઘટે છે. પૂનમના દિવસે આપણે પૂર્ણ ચંદ્ર દેખાય, ત્યાર પછી જે છે એ ધીમે ધીમે કળાઓ ઘટતી હોય છે, બરાબર. અને અમાસના દિવસે આપણને ચંદ્ર દેખાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચંદ્રકળા કેમ રચાય છે? જનરલી આપણે જોઈએ કે ચંદ્રના અડધા ભાગમાં સૂર્યપ્રકાશ પડતો હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં અડધા ભાગમાં તો પડે જ છે, બરાબર. અડધા ભાગમાં જે સૂર્યપ્રકાશ પડે છે, પણ જોનાર વ્યક્તિને એને કેટલો ભાગ દેખાય છે, જોનાર વ્યક્તિને કેટલો ભાગ દેખાય છે એના આધારે કળા રચાય છે, બરાબર. તમારી પાછળના ભાગમાં તમે કોઈ લાઇટ ચાલુ રાખો અને તમે કોઈ દડાને પકડી રાખો, દડાને આપણે પકડતા પકડતા એક ચક્ર પૂર્ણ કરીએ, બસ આ પરિસ્થિતિ તમારે અભ્યાસ કરી લો એટલે ચંદ્રકળાનો આપણે પૂર્ણ ખ્યાલ આવી જાય, બરાબર છે. એમાં અમાસથી શરૂ કરીને પૂનમ સુધીનું બધું થઈ જશે. તો ચાલો ચંદ્રકળા ગ્રહણની તો આપણે વાત કરી ને. ચંદ્રગ્રહણ કોને કહેવામાં આવે છે કે ચંદ્રગ્રહણની અંદર વચ્ચેના ભાગમાં જે છે પૃથ્વી હોય છે એના કારણે ચંદ્રનો ભાગ આપણને દેખાતો નથી. હવે એ કઈ ભૌગોલિક ઘટનામાં ભાગ ભજવે છે એમની પણ આપણે વાત કરી લઈએ. તો જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય એક જ સીધી રેખામાં આવે છે ત્યારે આ ઘટના શક્ય બને છે. આજે વૈજ્ઞાનિકોએ તો આ ત્રણેય ઘટનાની અંદર ખાસ કરીને પૃથ્વી જે છે, સૂર્ય છે, એમની જે કાંઈ પરિસ્થિતિ છે એનો પૂર્ણ અભ્યાસ થયેલો છે, બરાબર. એ જે કાંઈ ફરે છે એનો આખો પૂર્ણ અભ્યાસ થયેલો છે. એટલે હવે ચોક્કસ આગાહી આપણે શક્ય બની છે. હવે હું તમને એ વાત કરું છું કે એ ત્રણેય સીધી લાઈનમાં આવે, આ ઘટના બને છે, ત્યારે પૃથ્વી ઉપર બીજી કોઈ ઘટના બને છે કે કેમ? હા, આપણે જાણીએ છીએ કે પૃથ્વી સપાટી ઉપર જે દરિયો આવેલો છે, જે મહાસાગર છે, એ મહાસાગરની અંદર પણ આ ગુરુત્વાકર્ષણ બળની અસર પડે છે. એના કારણે પૂનમ અને અમાસની અંદર દરિયાઈ ભરતી જે છે એ વધારે પ્રમાણમાં એ જોવા મળે છે. બીજું કશું નથી, એ ચંદ્ર સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની અસર છે, બરાબર. એટલે આ વસ્તુને આપણે બરાબર સમજી લઈશું. પાયાના મુદ્દાઓ છે, પણ એક્ઝામની અંદર તમને કોઈ પણ પ્રશ્ન છૂટી ન જાય અથવા તો તમને એમાંથી કંઈ પણ એવું ન લાગે કે ભાઈ આ મુદ્દાની અંદર આવું છે. ભૂતકાળની અંદર જે કાંઈ ઘટનાઓ હતી કે ભાઈ આવું થાય છે, કોઈ આડું આવે છે, એ બધી તો શું હતું કે અંધશ્રદ્ધા અને માન્યતાઓ છે, બરાબર. એમને વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે એમાં કંઈ તથ્ય લેવા દેવા નથી. ત્યાર પછી આપણે વાત આવે છે આકાશગંગામાં સૂર્યનું સ્થાન. એક મુદ્દાની આપણે વાત કરીએ કે આકાશગંગા જે છે, આકાશગંગા એ પણ એમના પ્રકારો પડે છે, બરાબર. આકાશગંગાના પ્રકારો પડે છે કે આકાશગંગાની અંદર મુખ્ય 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. તમને જે ચિત્રમાં બતાવવામાં આવ્યું છે તો પહેલી આકાશગંગા તમને કેવી લાગે છે કે વર્તુળ ધીમે ધીમે કરતાં મોટું વર્તુળ થતું હોય એવું આપણને લાગે છે. તે આકાશગંગાને, પહેલી જે આકાશગંગા છે એને સર્પિલ આકારની આકાશગંગા કહેવામાં આવે છે, સર્પિલ આકારની. અને બીજી જે આકાશગંગા છે એને ઉપવલય આકારની આકાશગંગા કહેવામાં આવે છે. ઉપવલય આકારની આકાશગંગા એ વચ્ચે ફૂલેલી હોય છે.
ઉપવલયાકરની વચ્ચેના ભાગમાં આપણે વેલણ હોય ને એમ વચ્ચેના ભાગમાં ફૂલેલી અને બંને છેડા પાતળા એવા પ્રકારની આકાશગંગા એ જો. ત્રીજો જે પ્રકાર છે તે અનિયમિત આકારની આકાશગંગા છે. હવે આકાશગંગા ખરેખર છે શું? આકાશગંગા એ વિશાળ તારાઓનો સમૂહ છે. વિશાળ તારાઓનો સમૂહ છે. એમાં કેટલાય બધા પ્રકારના એમાં તારાઓ આવેલા છે. કેટલાય સૂર્ય કરતાં મોટા પણ છે, કેટલાક સૂર્ય કરતાં નાના પણ છે અને સૂર્ય જેવા પણ છે. તમે પ્રારંભિક બ્રહ્માંડનો અભ્યાસ કર્યો ત્યારે તમે કેટલાક ઘટકો સમજ્યા હશો કે સૂર્ય જે છે એ પીળા રંગનો તારો છે. એમ કેટલાક તારાઓના રંગના આધારે પણ પ્રકાર પડે છે. બરાબર, લાલ રંગના તારાઓ હોય, બરાબર, જાંબલી રંગના તારાઓ હોય છે, પીળા રંગના તારાઓ હોય છે, સફેદ પ્રકાશ આપતા એવા રંગના પણ તારાઓ હોય છે. એટલે તારાઓના રંગના આધારે પ્રકાર પડે છે, કદના આધારે પ્રકાર પડે છે. આવા તારાઓનો સમૂહ એને ગેલેક્સી કહેવામાં આવે છે. અને આપણે હમણાં જ જોયું કે ગેલેક્સીના કેન્દ્રની અંદર, સેન્ટરની અંદર કોઈ એવું એક બળ પકડી રાખવાવાળું છે, જે બળને આપણે બ્લેક હોલ એવું નામ આપ્યું. એટલે એવું કોઈ ફોર્સ છે કે જે સમગ્ર એ આકાશગંગાને જકડી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આકાશગંગાની એક વધારે આગળ વાત કરીએ. અવકાશની અંદર જે આકાશગંગા આવેલી છે એમાં આપણે અંતરની વાત કરી હતી કે આકાશગંગા જે છે એમાં તારાઓ એકબીજાથી ખૂબ જ દૂર આવેલા છે. એના માટે થઈને આપણે પ્રકાશ વર્ષ જેવા એકમનો ઉપયોગ કરીએ છીએ. હવે કેટલીક સૂર્યમંડળની એ રોચક વાતો છે, એમાં આપણી ગેલેક્સીની વાતો એટલે કે આકાશગંગાની વાતો પણ આવી જાય છે. કે દાખલા તરીકે પહેલેથી આપણે શરૂઆત કરીએ કે ચંદ્ર કરતાં સૂર્ય 400 ગણો મોટો છે. બરાબર, ચંદ્ર જે છે એમના કરતાં સૂર્ય જે છે એ 400 ગણો મોટો છે. અંતરની આપણે વાત કરીએ કે આપણાથી ચંદ્રનું અંતર અને આપણાથી સૂર્યનું અંતર, તો એ ચંદ્ર સૂર્યની તુલનામાં 400 ગણો દૂર છે. એટલે આપણી અને ચંદ્રની વચ્ચે જે અંતર છે એના કરતાં આપણાથી સૂર્યનું અંતર જે છે એ 400 ગણો જેટલું છે. ત્યાર પછી સૂર્યનું દ્રવ્યમાન જે છે એ 99 સૂર્યમંડળની જ્યારે આપણે વાત કરતા હોઈએ, ખાસ ધ્યાનમાં રાખજો, સૂર્યમંડળની વાત કરું છું. સૂર્યમંડળનું કુલ દ્રવ્યમાન આપણે 100% લઈએ, બરાબર, સૂર્યમંડળનું દ્રવ્યમાન આપણે 100% લઈએ તો એમાંથી સૂર્યનું જે છે એ દ્રવ્યમાન 99.86% છે. એટલે એકલો સૂર્ય જે છે એ 99.86% દ્રવ્યમાન ધરાવે છે. બરાબર, અને બાકીના ગ્રહોનું દ્રવ્યમાન જે છે એ 0.14% છે. બાકીના ગ્રહોનું દ્રવ્યમાન, બરાબર, સૂર્ય સિવાયના ગ્રહો. ક્યાંથી શરૂઆત થશે? તો આપ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે, પરીક્ષામાં ઘણી બધી વાર તો બહુ પૂછાયેલો જૂનો જાણીતો પ્રશ્ન છે કે ભાઈ પહેલો ગ્રહ આવે બુધ, ત્યાર પછી આવે શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બરાબર, પ્લુટોને આપણે ગ્રહ તરીકે હવે ગણતા નથી. નવા નિયમ પ્રમાણે એને આપણે ગણતા નથી. એટલા માટે થઈને આપણે 8 ગ્રહો, એમનું દ્રવ્યમાન જે છે 0.14% જેટલું છે. અને આ બંનેને પ્લસ કરવામાં આવે 0.14 તો ટોટલ આપણે કેટલું દ્રવ્યમાન મળશે? 100%. બરાબર, તો એક વાત એ છે. બીજું છે કે આકાશમાં જે આકાશગંગા આવેલી છે એની સંખ્યા કેટલી? આજે વૈજ્ઞાનિકોએ કેટલાક આવી ગણતરી કરી છે. બરાબર, એમાં ફેરફારને અવકાશ હોઈ શકે, કારણ કે જે કંઈ નવા સંશોધનો થતા હોય છે, પરંતુ આપણે જે ટેક્સ્ટબુકની અંદર ખાસ કરીને વપરાય છે એને આપણે આધારભૂત ગણવું પડે છે. બરાબર ને, કારણ કે એક્ઝામની અંદર મેઇનલી આપણે કોને ધ્યાનમાં લઈશું? ટેક્સ્ટબુકને. તો એમની અંદર જે છે એક આકાશગંગા છે, એક આકાશગંગા, એમાં તારાઓ કેટલા અને આકાશગંગાની સંખ્યા કેટલી? તો વિશ્વની અંદર આકાશગંગાઓની સંખ્યા 10⁻11 જેટલી છે અને આકાશગંગામાં તારા જે છે 10⁻11. બંને આંકડા તમારે સેમ ટુ સેમ યાદ રાખવામાં સરળતા રહેશે. બરાબર, આકાશગંગાની સંખ્યા કહેશો તો 10⁻11 આવશે. એક આકાશગંગામાં તારાઓની સંખ્યા છે 10⁻11 થશે. તો વિશ્વમાં તારાઓની સંખ્યા જ્યારે આપણે ક્યારે પૂછવામાં આવે તો 10⁻11 ગુણાકારમાં 10⁻11
ટોટલ 10 ની માથે 11 પ્લસ 11 એટલે 10 ની માથે 22 ઘાત જેટલા તારાઓ થાય. વિશ્વમાં આ એક અંદાજિત આંકડો છે. આ એક અંદાજિત આંકડો છે કે વિશ્વમાં તારાઓની સંખ્યા 10 ની માથે 22 ઘાત જેટલી છે. બરાબર. હવે જેવી રીતે સજીવ સૃષ્ટિની વાત કરીએ કે ભાઈ સજીવ સૃષ્ટિમાં કોઈ પણ સજીવ જે છે જન્મે છે, મોટા થાય છે, એટલે કે વૃદ્ધિ પામે છે અને છેલ્લે એમનું મૃત્યુ થાય છે. તેવી જ રીતે બ્રહ્માંડની અંદર 27.5 કરોડ તારાઓ એ લગભગ જન્મે છે અને તેટલા તારાઓનું એ દરરોજ એટલે કે 24 કલાકની અંદર મૃત્યુ થાય છે. હવે જુઓ કે એમાંથી પ્રશ્ન કેવો બને કે નીચેનામાંથી કોણ જન્મ અને મૃત્યુની ઘટમાળમાંથી બાકાત નથી. બરાબર. એમાં 3-4 અવકાશીય પદાર્થોના નામ આપ્યા હોય અને એમાં જો તારા શબ્દ આપેલો હોય સ્ટાર, તો એમને આપણે યાદ રાખીશું તારાઓ જન્મે છે, વૃદ્ધિ પામે છે અને મૃત્યુ પામે છે. એટલે એમની ઘટમાળની અંદર એ તારાઓ આવે છે. આ સૂર્યમંડળની એક મહત્ત્વની કેટલીક રોચક વાતો જે છે એ હું તમને કરી રહ્યો છું. તમે એના અગત્યના પોઈન્ટ્સ જે છે, અગત્યના મુદ્દાઓ જે છે એમને સાથે સાથે નોંધતા જજો. ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ કે આકાશગંગામાં સૂર્યને એક ચક્ર મારતા 22.2 કરોડ વર્ષ જેટલો સમય લાગે છે. છેલ્લે પૃથ્વી જ્યાં હતી, બરાબર, ત્યાંથી ત્યાં ફરી આવ્યા ત્યાં ડાયનોસોરનું રાજ્ય હતું. કહેવાનો અર્થ એવો છે કે પૃથ્વી જ્યાં પહેલાં હતી ત્યાંથી ફરી પાછી ત્યાં આવી. બરાબર. એક ચક્ર મારતા કેટલો સમય લાગે છે? 22.2 કરોડ વર્ષ. મતલબ કે અત્યારથી હમણાંના સમયથી 22.2 કરોડ વર્ષ પહેલાંનો જો આપણે ઇતિહાસમાં જઈએ તો એ વખતે ડાયનોસોર જેવા પ્રાણીઓ એ પૃથ્વી ઉપર રહેતા હતા. જીવ ઉત્પત્તિનો પણ એક મોટો સિદ્ધાંત આવે છે. તમે જાણો છો કે પૃથ્વી સપાટી ઉપર જીવની જે ઉત્પત્તિ થઈ, બરાબર, એના માટે એક પ્રયોગનું નામ તમે સાંભળ્યું છે, સ્ટેનલી અને મિલરનો પ્રયોગ. એમણે જીવ ઉત્પત્તિ માટે થઈને વાત કરેલી છે. બરાબર, કે સજીવની ઉત્પત્તિ પહેલાં ક્યાં થયેલી? તો સજીવની ઉત્પત્તિ માટે પૃથ્વી ગ્રહ જે છે એ અનુકૂળ વાતાવરણ ધરાવે છે. પૃથ્વી ગ્રહ જે છે એમાં સૌપ્રથમ જે અવકાશીય પદાર્થ જે છે એમાંથી કોઈ પિંડ બન્યો, ત્યાર પછી એમાંથી કેટલાક પ્રવાહીરૂપ ઘટકો અલગ પડ્યા, એમાંથી વાયુરૂપ પદાર્થો જે છે એમનું નિર્માણ થયું. આવા ઘટકો ધીમે ધીમે બનતા એક પૃથ્વીનું જે છે નિર્માણ થયું અને પૃથ્વીના નિર્માણની સાથે પ્રવાહી સ્વરૂપે પાણી પ્રાપ્ત થયું અને પાણીની અંદર કેટલાક સજીવો જે છે એ વિકાસ થયો. બરાબર. આપણે ભારતીય મૂળ વૈજ્ઞાનિક ડૉક્ટર હરગોવિંદ ખુરાના એમણે જે છે એ પાણીમાં જે કોઈ ઘટકો છે, દાખલા તરીકે એમિનો એસિડ, તો એવા ઘટકોમાંથી જીવ ઉત્પત્તિ થઈ હોય એમનું પણ એમણે એક થિયરી રજૂ કરી હતી. નોબેલ પારિતોષિક માટેની વાત છે. તો ખાસ વાત એવી પ્રકારની છે કે પૃથ્વી સપાટી પર જે જીવની ઉત્પત્તિ થઈ છે, જીવ ઉત્પત્તિ માટે થઈને એમને અનુકૂળ આજે જે 4 પ્રકારના આવરણ આપણે કહીએ છીએ ને, મૃદાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, બરાબર, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આ 4 આવરણ જે છે એની અંદર અગત્યનો ભાગ ભજવે છે અને એમાંથી જીવની ઉત્પત્તિ જે છે આગળ વધે છે. ધીમે ધીમે કરતાં થઈને આજની જે પરિસ્થિતિ છે ત્યાં આગળ આપણે પહોંચ્યા છીએ. ત્યાર પછીની વાત આવે છે કે આપણે આકાશમાં જે તારાઓ આપણે દેખાય છે તે કદાચ મરી ગયા હશે, કારણ કે તે આપણાથી અબજો પ્રકાશ વર્ષ દૂર આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આકાશમાં જે આપણને તારાઓ દેખાય છે તે આપણાથી ખૂબ દૂર છે. કેટલા દૂર છે? કે અબજો પ્રકાશ વર્ષ દૂર છે. અને અબજો પ્રકાશ વર્ષ જ્યારે દૂર હોય તો એ તારો કદાચ માનો કે એમનો છેલ્લે કોઈ આપણે પ્રકાશ મળ્યો હોય તો આપણી સુધી પહોંચતા એને અબજો વર્ષ લાગે અને એ અબજો વર્ષ પહેલાંનો પ્રકાશ છે એ આપણી સુધી પહોંચે છે. બરાબર. બીજું છે, આકાશમાં સૌથી ઝડપથી ગતિ કરનાર એ ન્યુટ્રોન તારા છે. આકાશની અંદર જે ન્યુટ્રોન તારાઓ આવેલા છે તે ખૂબ જ ઝડપથી એ ગતિ કરે છે. એક ઉર્જાના કણ છે અને પોતાની આજુબાજુ જે છે હંમેશા એ આવા શક્તિકણના સ્વરૂપની અંદર એ ફેલાવો થતો હોય છે. તો એક ન્યુટ્રોન તારા છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જઈએ, સૂર્યની આપણે વાત કરીએ
તો સૂર્ય જે છે આપણને ખબર છે કે પૃથ્વી સપાટી માટે સજીવો માટેનો આધાર સ્તંભ એટલે સૂર્ય. હવે સૂર્યની આપણે વાત કરીએ તો સૂર્ય એ ખૂબ જ મોટો છે, બરાબર. અને અવકાશની અંદર આપણને કોઈ એમ પૂછવામાં એવો પ્રશ્ન પૂછે, લોજિક પ્રશ્ન એવો પૂછે કે ભાઈ પૃથ્વીથી નજીક કયો તારો આવેલો છે, તો આપણને ઘણીવાર મનમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ એ તો કાંઈ ખબર, હવે તો ભાઈ કાંઈ નામ આવ્યું નહીં, પણ સૂર્ય જે છે એક પણ તારો છે, એટલે પૃથ્વી સપાટીથી સૌથી નજીકનો તારો એ સૂર્ય છે. અહીંયા આગળ તમને શું સમજાવવામાં આવે છે મુખ્ય મુદ્દાની અંદર, કે સૂર્યની જે બહારની સપાટી છે એમાં જ્વાળાઓ આવેલી છે, બરાબર. અને આ જે જ્વાળાવાળો જે ભાગ છે એમને કોરોના કહેવામાં આવે છે. અને કોરોના ખાસ કરીને આપણને ક્યારે વધારે દેખાય તો કે જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય એટલે કે સૂર્યનો વર્તુળ ભાગ છે એને સંપૂર્ણ ચંદ્ર ઢાંકી દે તો આપણને ફરતો ગોળ ભાગ જે છે એ ચમકતો દેખાય છે. અને ચમકતો જે ગોળ રિંગ બની જાય એ રિંગને કોરોના કહેવામાં આવે છે. કોરોના જે છે એમનો અર્થ થાય છે મુગટ. શું થાય છે એનો અર્થ? મુગટ, બરાબર. તો એક એ આપણે અત્યારે જે સંદર્ભમાં અત્યારે હમણાં રોગ આવ્યો ને કોરોના, એક જેને આખા વિશ્વની બીમારી કહી શકાય, પણ આપણે એનો આ તો શરૂઆતથી વાત છે એવા અર્થની અંદર એની વાત કરેલી છે. તો કોરોના જે છે એ સૂર્યનો કેવો ભાગ છે કે સૂર્ય જે છે એનો બહારનો વિસ્તાર જે છે એને આપણે કોરોના કહીએ છીએ. અને વચ્ચેનો જે ભાગ છે એને કોર કહેવામાં આવે છે, બરાબર. મધ્યમાં, એકદમ મધ્યમાં ભાગ જે છે એ કોર કહેવામાં આવે છે. અને કોરનું જે ભાગ, વચ્ચેનો ભાગ જે છે એનું ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય છે, વચ્ચેના ભાગની અંદર. સૂર્યની અંદર જે છે જે કંઈ આપણને જોવા મળે છે, બહાર જ્વાળાઓ જે આપણને દેખાય છે, બરાબર, એની અંદર થતી કેટલીક પ્રક્રિયાઓના કારણે એમાંથી આપણને ઉર્જા મળે છે. વધારે વાત આપણે આગળ કરવાના છીએ અત્યારે, પણ અત્યારે ચિત્રના આધારે જે કંઈ મુદ્દાઓ તમને સમજાવશે એને પહેલાં આપણે સમજી લઈએ. તો આ બહારનો જે વિસ્તાર છે જે આપણને દેખાય છે જ્વાળાઓ, એનો ફોટોસ્ફિયર આખું આવરણ આવેલું છે, બરાબર. ફોટોસ્ફિયરનું આખું આવરણ એ બહારના ભાગમાં આવેલું છે. આ ફોટોસ્ફિયર છે, ફોટોસ્ફિયરનો વિસ્તાર છે, જેમાં એની અવસ્થા જે છે ફોટોસ્ફિયરની અંદર એ આયનિક અવસ્થાની અંદર આવેલા હોય છે, બરાબર. ફોટોસ્ફિયર એટલે સૂર્યનું બહારનું આખું પડ છે. અને જે આપણે જોવા મળે છે એ આખો કોરોના થાય ત્યારે આપણને આખો વર્તુળાકાર ભાગ આપણને જોવા મળે છે. એ ફરતો રિંગ બની જાય, આખો બની જાય ત્યારે આ રીતે પરિસ્થિતિનું સર્જન થતું હોય છે, બરાબર. આટલો ભાગ ઢંકાઈ જાય અને જે જોવા મળે એને આપણે શું કહીએ છીએ? કોરોના કહીએ છીએ, બરાબર. અને ખાસ વાત એવા પ્રકારની છે કે આ જે ભાગ છે એમાં ક્યાંક વચ્ચેના ભાગની અંદર જેવી રીતે ઉર્જા ઉત્પાદિત થાય છે ને તેમ વચ્ચે ક્યાંક ભાગની અંદર સપાટી ઉપરના ક્યાંક ભાગની અંદર ઉર્જાનું શોષણ પણ થતું હોય છે, બરાબર. બંને પ્રક્રિયા થાય છે, ઉર્જા ઉત્સર્જિત થવાની પ્રક્રિયા અને ઉર્જાનું શોષણ થવાની પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૂર્ય વિશેની મહત્વની જાણકારીમાં સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે, બરાબર. સૂર્યનો વ્યાસ જે છે એ 13,92,000 કિલોમીટર જે છે એ સૂર્યનો વ્યાસ છે. એટલે કે સૂર્ય જે છે એ પૃથ્વી કરતાં આપણે વાત કરીએ તો 1.3 મિલિયન ગણો જે છે એ મોટો છે. મિલિયન શબ્દ સમજો ને, મિલિયન. ઘણીવાર મિલિયન ને બિલિયન ની શબ્દો આપણે આવતો હોય ને તો આપણે ઘણીવાર નથી સમજાતું. મિલિયન એટલે 10 લાખ, યાદ રાખજો. કેટલા? 10 લાખ. તો કેટલો છે? આપણી પૃથ્વી કરતાં 1.3, બરાબર, 1.3 મિલિયન ગણો મોટો છે. મિલિયન એટલે 10 લાખ, એ બરાબર યાદ રાખજો. આગળ જઈએ આપણે કે એમનો વ્યાસ જે છે એ 13,92,000 કિલોમીટર છે. મધ્ય ભાગનું તાપમાન 1.5, બરાબર, 1.5 કરોડ કેલ્વિન. કોનું તાપમાન છે? સૂર્યના મધ્ય ભાગનું તાપમાન. આપણે શું નામ આપ્યું છે એનું? કોર, બરાબર ને. કોર એટલે મધ્ય ભાગ. એકદમ સેન્ટરના ભાગનું તાપમાન 1.5 કરોડ કેલ્વિન જેટલું છે. તે પ્લાઝમા અવસ્થાની અંદર છે. મિત્રો યાદ રાખજો, આ બધા હું જે વાત કરું છું માત્ર બ્રહ્માંડની વાત કરું છું, સાથે સાથે કેટલાક અગત્યના ઘટકની પણ વાત કરું છું. દાખલા તરીકે આપણે દ્રવ્યની અવસ્થાઓની વાત કરીએ તો જ્યારે આપણે પ્રાઇમરી લેવલમાં હતા ત્યારે આપણે મુખ્ય 3 અવસ્થાઓ ભણવાની આવતી: ઘન, પ્રવાહી અને વાયુ.
હવે જે છે આપણે 5 અવસ્થાઓ ભણવાની અત્યારે હોય છે. અત્યારે કોઈ પ્રશ્ન તમને પૂછાય ગ્રેજ્યુએટ લેવલની અંદર કે 12મા પછીના લેવલની અંદર, તો 5 અવસ્થાઓની આપણે વાત કરવાની, બરાબર. એક અવસ્થા તો આપણે ખબર છે ઘન અવસ્થા, બીજી અવસ્થા જે છે એ પ્રવાહી અવસ્થા, ત્રીજી અવસ્થા જે છે એ વાયુ અવસ્થા. બોલો ચોથી 2 અવસ્થા કઈ થઈ આવશે? એમાંની ચોથી જે અવસ્થા છે એ પ્લાઝમા અવસ્થા. પ્લાઝમા અવસ્થા કઈ અવસ્થા છે? પ્લાઝમા અવસ્થા. પ્લાઝમા એક પદાર્થની સ્થિતિ છે, આયનિક, બરાબર. વાયુરૂપ પદાર્થ, વાયુરૂપ ઘટકની અંદર એમાં પ્લાઝમા મતલબ કે એવા આયનો હાજર છે, બરાબર ને. સૂર્યની બહારની સપાટી જે છે કે પ્લાઝમા અવસ્થામાં છે. ફોટોન કણ ટાઈપની અવસ્થા એ પ્લાઝમા અવસ્થા છે. તમે પેલો એક્સપેરિમેન્ટ એક પ્રયોગ જોયો છે કે હાઈ વોલ્ટેજ, બરાબર ને, 2 હાઈ વોલ્ટેજ વડે એક તમને કાચની અંદરના ભાગની અંદર એક પ્રયોગ બતાવવામાં આવે છે, ને એની અંદર જે છે એ ખાસ પ્રકારના 12 તરંગો નીકળતા હોય છે. એ પ્લાઝમા અવસ્થા છે, બરાબર. અને આપણે હાથ રાખીએ ને તો આપણા હાથ બાજુએ પ્લાઝમા અવસ્થાના જે કંઈ ફોટોન્સ જે છે એ ગતિ કરે છે, બરાબર. આ એક પ્લાઝમા અવસ્થા છે. અને ત્યાર પછીનો પદાર્થની 5મી જે અવસ્થા છે એને BeC એવું નામ આપવામાં આવે છે, બરાબર. જેને બોઝ-આઇન્સ્ટાઇન ઘટક એવું નામ આપવામાં આવ્યું છે, બરાબર. બોઝ-આઇન્સ્ટાઇન ઘટક. તો આ પદાર્થની જે છે તમારે પરીક્ષામાં પૂછાય તો ધ્યાન રાખજો. આ પણ એક પૂછાયેલો પ્રશ્ન છે એક્ઝામની અંદર. આ એક પ્રશ્ન આવેલો છે કે પદાર્થની કેટલી અવસ્થાઓ છે? તો પદાર્થની કુલ 5 અવસ્થાઓ છે. ત્યાર પછી વાત આવે છે કે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે. સૂર્ય જે છે એની અંદર જે પ્રક્રિયા થાય છે તે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય છે. મિત્રો સામાન્ય રીતે જ્યારે આપણે વિજ્ઞાન ભણતા હોઈએ ને ત્યારે એમાં આ જે કંઈ પરમાણુ વિજ્ઞાન ભણતા હોઈએ કે પરમાણુનું વિખંડન ભણતા હોઈએ કે સૂર્ય ઉર્જાની વાત કરતા હોઈએ, તેમાં 2 ઉર્જાઓ અગત્યની છે. એક ઉર્જા આવે છે કે ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન. તો ન્યુક્લિયર સંલયન કોને કહેવામાં આવે? તો જ્યારે નાના પરમાણુઓ ભેગા થાય અને નાના પરમાણુ ભેગા થઈને કોઈ મોટો એક અણુ બનાવે તેને ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે 4 હાઇડ્રોજન ભેગા થાય, બરાબર, અને તેમાંથી હિલિયમનો એક પરમાણુ બને તેને ન્યુક્લિયર સંલયન કહેવામાં આવે છે. અને એની અંદર ઉર્જા જે છે એ વિપુલ માત્રામાં ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવાની પ્રક્રિયા જે છે એ ન્યુક્લિયર સંલયન કહેવાય છે. સૂર્યની અંદર અને તારાઓની અંદર આ પ્રક્રિયા થઈ અને આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. એના ઉપરથી એવો પણ એક પ્રશ્ન પૂછાય કે સમગ્ર બ્રહ્માંડની અંદર કયું તત્વ સૌથી વધારે પ્રમાણમાં છે? જો એ પૃથ્વીની વાત નથી થતી, એટલે ખાસ યાદ રાખજો. બ્રહ્માંડની વાત થાય છે કે બ્રહ્માંડમાં કયા તત્વનું પ્રમાણ વધારે છે? તો મિત્રો યાદ રાખજો, બ્રહ્માંડમાં સૌથી વધારે જો કોઈ તત્વ હોય તો તે હાઇડ્રોજન છે. પહેલા નંબરે કયું તત્વ આવેલું છે? હાઇડ્રોજન. બીજા નંબરે કયું તત્વ આવેલું છે? હિલિયમ. કારણ કે તારાઓ જે છે એ મુખ્યત્વે હાઇડ્રોજનના બનેલા છે અને એમાંથી રૂપાંતર થઈ એને હિલિયમ બને છે. એટલે હાઇડ્રોજન જે છે ભેગા થાય એમાંથી હિલિયમ બનવાની પ્રક્રિયા એટલે ન્યુક્લિયર સંલયન. હવે ન્યુક્લિયર વિખંડન એના કરતાં અલગ છે, એ અત્યારે આપણે સ્ટડી નથી, પણ જસ્ટ ખાલી તમને એક વાત કરી દઉં કે જ્યારે કોઈ મોટો અણુ તૂટે અને એમાંથી નાના અણુ બનવાની જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડન કહેવામાં આવે છે. દાખલા તરીકે યુરેનિયમ છે, તો યુરેનિયમ જે છે એના ઉપર ન્યુટ્રોનના કણને પ્રતાડિત કરવામાં આવે અને એમાંથી નાના કણો બને અને ઉર્જા મળે, એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. એટલે ખાસ વાત એ મહત્વની છે કે આ બ્રહ્માંડનું જે છે, બ્રહ્માંડમાં જે કોઈ ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાની અંદર સૌથી વધારે અગત્યનો ટોપિક એટલે કે શેના દ્વારા ઉર્જા મળે છે? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા આપણને ઉર્જા મળે છે. ત્યાર પછી સૂર્યનો જે બહારનો વિસ્તાર છે જેને આપણે શું કહીએ છીએ? ફોટોસ્ફિયર, બરાબર ને. તો ફોટોસ્ફિયર ભાગનું તાપમાન જે છે એ 6000 કેલ્વિન જેટલું હોય છે.
કયા ભાગનું તો તમને આકૃતિમાં બતાવું કે ભાઈ આ જે બહારનો ભાગ છે એમનું તાપમાન જે છે એ 6000 કેલ્વિન જેટલું હોય છે, બરાબર. ઘણું ઊંચું તાપમાન છે, બરાબર. વચ્ચેના ભાગનું તો આપણે 1.5 કરોડ કેલ્વિનની વાત કરી હતી, 1.5 કરોડ કેલ્વિન, અને બહાર આવતા આવતા સપાટી પર આવતા આવતા એ 6000 કેલ્વિન જેટલું તાપમાન એ ફોટોસ્ફિયર ભાગનું એ હોય છે, બરાબર. નેક્સ્ટ આપણે આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, સૂર્ય કલંક એ ઉર્જાનું શોષણ કરે છે, મતલબ કે સૂર્યની જે સપાટી છે એમાં કેટલાક એવા ભાગો આવેલા છે કે જે ભાગોની અંદર ઉર્જાનું શોષણ થાય છે, અને ઉર્જાનું શોષણ કરતા ભાગોને કાળા રંગના હોવાથી તેને સૂર્ય કલંક કહેવામાં આવે છે. અને સૂર્યની ફરતે જે ચુંબકીય ફિલ્ડ છે, ચુંબકીય બળ રેખાઓ આવેલી છે, આ બળ રેખાઓને કારણે એટલી બધી પ્રબળ હોય છે કે એમના કારણે જે છે સૂર્ય કલંકોનું સ્થાન બદલાય છે. અને આ બદલાવાના સમયગાળાને પણ અહીંયા આગળ એક ચોક્કસ એકમમાં આપવામાં આવ્યું છે, એનો આવર્તકાળ, બરાબર. આવર્તકાળ કેટલા વર્ષનો છે? 11 વર્ષનો. 11 વર્ષે એ સૂર્ય કલંકોનું સ્થાન એ નિયત સ્થાનથી બદલાય છે. સૂર્યની ફરતે જે આપણને પડ દેખાય છે, ખાસ કરીને જે આપણને બહારથી જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? ફોટોસ્ફિયર. ફોટોસ્ફિયરની જાડાઈ કેટલી છે? તો ફોટોસ્ફિયર જે છે એ 400 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. પરીક્ષાની અંદર એ મુદ્દો બની શકે કે સૂર્યની ફરતે આવેલું બહારનું પડ ફોટોસ્ફિયર એમની જાડાઈ કેટલી છે? તો 400 કિલોમીટર એમની જાડાઈ છે. ત્યાર પછી જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય છે તે વખતે આપણને જે ચમકતી રિંગ જોવા મળે છે તેમને કોરોના કહેવામાં આવે છે. આગળ વાત કરી ગયા ને કે સૂર્યનો જે બહારનો વિસ્તાર છે જ્યાં આપણે દેખાય છે, અને માનો કે પૂર્ણ સૂર્યગ્રહણ થાય તો આપણે સૂર્યને ન જોઈ શકીએ, પરંતુ એની ફરતો જે વિસ્તાર આપણને દેખાય, ચમકતો જે ભાગ દેખાય છે એ ભાગને કોરોના કહેવામાં આવે છે. સૂર્ય અત્યારે તેના મધ્ય અવસ્થાની અંદર છે, બરાબર. આપણે વાત કરી ગયા ને કે તારાઓ જન્મે, વૃદ્ધિ પામે, મધ્ય અવસ્થાની પહોંચે અને છેલ્લે એનો અંત થાય. તો સૂર્ય અત્યારે તેના મધ્યકાળ અવસ્થામાં છે. 5 અબજ વર્ષ જે છે એ એમને ઉત્પન્ન થયો, સૂર્ય બન્યો એને 5 અબજ વર્ષ થયા છે, અને હજી તે 5 અબજ વર્ષ સુધી ઉર્જા આપણને આપતો રહેશે. મતલબ કે સૂર્ય ઉર્જાનું આપણે કોઈ ટેન્શન છે નહીં. જ્યારે રિન્યુએબલ એનર્જીની આપણે વાત કરીશું, એટલે કે એવી ઉર્જાનો સ્ત્રોત કે જે અખૂટ ઉર્જાનો સ્ત્રોત, એવું કહેવામાં આવે છે ને કે સૂર્ય એ અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. એમાંથી જે સૌર કિરણો નીકળે છે એમાં જે ફોટોન છે, એટલે કે જે તાકાત, શક્તિ ધરાવતા કણ જે છે એ હજી 5 અબજ વર્ષ સુધી એ રહે છે. ત્યાર પછી સૂર્ય જે છે તેમની રેડ જાયન્ટ સ્થિતિની અંદર આવશે. રેડ જાયન્ટ સ્થિતિ કોને કહેવામાં આવે છે? કે સૂર્ય હવે ધીમે ધીમે તેનું કદ જે છે એ એનું કદ વધશે, એટલે કે મોટો થશે, અને ત્યાર પછી સૂર્ય છે ધીમે ધીમે કરતાનો રંગ એ લાલ રંગનો બનશે. યાદ રાખજો મિત્રો, સાંજના સમયે જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે આપણને જે સૂર્યનો રંગ દેખાય છે એ અલગ વસ્તુ છે હો પછી, કારણ કે એમને તો વાતાવરણ સાથે જે કંઈ લાગુ પડે છે ઘટના, બરાબર, એ આપણે જ્યારે મુદ્દો આવશે ત્યારે આપણે વધારે વાત કરીશું, બરાબર. નેક્સ્ટ મુદ્દો આપણે જઈએ તો સૂર્યમંડળ. વિદ્યાર્થી મિત્રો, સૂર્યમંડળ ની વાત એ આપણા માટે હવે આપણે ધીમે ધીમે કરતાં બ્રહ્માંડનો અભ્યાસ કરતાં કરતાં ધીમે ધીમે હવે આપણે સૂર્યમંડળ બાજુ આવ્યા છીએ. સૂર્યમંડળ એમને કહેવા આપણું સન્સ ફેમિલી, બરાબર, એવા નામથી પણ ઓળખવામાં આવશે અંગ્રેજીની અંદર. તો સૂર્યમંડળમાં કેન્દ્ર ભાગની અંદર એ સૂર્ય આવેલો છે. કેન્દ્રના ભાગની અંદર સૂર્ય છે. ત્યાર પછી સૂર્યથી નજીકનો જે સૌથી પહેલો ગ્રહ આવે છે તેમનું નામ છે બુધ. ત્યાર પછી બીજા ક્રમે જે ગ્રહ આવે છે એનું નામ છે શુક્ર. ત્રીજા ક્રમે જે ગ્રહ આવે છે એનું નામ છે પૃથ્વી. ચોથા ક્રમે જે ગ્રહ આવે છે મંગળ. ત્યાર પછી ગુરુ, બરાબર. ત્યાર પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, બરાબર. પ્લુટો આપણે નથી લખતા કારણ કે એમને ગ્રહમાળામાંથી આપણે બાકાત કરેલો છે. હવે મિત્રો વાત કરીએ કે અહીંયા આગળ જે સૂર્ય છે એમાંથી બુધ એ સૌથી નજીકનો ગ્રહ છે. બુધની કેટલીક આપણે છે ને મહત્વની, અતિ મહત્વની વાતો જે છે એ આપણે અત્યારે તમારી સામે હું રજૂ કરું છું, જે આપણને પરીક્ષાની અંદર પણ ખૂબ ઉપયોગી થશે.
કારણ કે પહેલાં એક સમય હતો કે બહુ સરળ પૂછાતું હતું કે સૂર્યમંડળમાંથી નીચેના પૈકી કયો ગ્રહ સૌથી મોટો છે અને કયો નાનો છે, પણ હવે કેવું છે કેટલાક મુદ્દાઓ એમાં અગત્યના ટોપિક તરીકે પૂછાતા હોય છે. એવા આપણે ટોપિકની કેટલીક વાત કરીશું. બુધ જે છે એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. બીજું છે કે તે નાનો ગ્રહ છે, બરાબર. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ એ બુધ છે. અને બુધ ગ્રહ જે છે એમની અંદર દિવસ અને રાત્રિના તફાવતમાં, દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ મોટો તફાવત આવેલો છે. કારણ કે સૂર્યાભિમુખ સપાટી એટલે કે સૂર્ય તરફની સપાટી જે છે એનું તાપમાન છે એ ખૂબ વધારે હોય છે, 400 ડિગ્રી કરતાં પણ વધારે હોય છે. અને રાત્રિનું તાપમાન જે છે એ -100 ડિગ્રી કરતાં પણ વધારે હોય છે. આવા મોટા તફાવતને કારણે એ બુધ ગ્રહ ઉપર જીવન શક્ય બનતું નથી, બરાબર. એટલે તાપમાનનો વિષમ તફાવત હોય, વાયુઓનું બહુ આછું પાતળું વાતાવરણ હોઈ શકે, બરાબર. અને એના કારણે જે છે એ બુધ ગ્રહ ઉપર જીવન શક્ય નથી. બુધ ગ્રહને કોઈ ઉપગ્રહ પણ છે નહીં. ત્યાર પછી આપણે વાત કરીએ શુક્ર ગ્રહની. તો શુક્ર ગ્રહ જે છે એક તેજસ્વી ગ્રહ છે, બરાબર. અત્યારે તમે સવારે વહેલા તમે જાગો અને પૂર્વ દિશામાં જુઓ તો તમને શુક્ર ગ્રહ દેખાશે. એવી રીતે સાંજે આથમે ત્યારે દિવસ સૂર્યાસ્ત થાય તરત આપણને જે પશ્ચિમ દિશામાં એક ચમકતો તારા જેવું લાગે, ખરેખર તો ગ્રહ છે પણ આપણને તારા તરીકે તમે એવું તમને દેખાય, એ શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહની ખાસિયતની વાત કરીએ તો શુક્ર ગ્રહ ઉપર એક જ્વાળામુખી વધારે પ્રમાણમાં છે, બરાબર. શુક્ર ગ્રહ ઉપર જ્વાળામુખી વધારે પ્રમાણમાં આવેલું છે. બીજી વાત એક એવી છે કે શુક્ર ગ્રહ ઉપર જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર 97% કાર્બન ડાયોક્સાઇડ છે, 97% કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે. અને એમના કારણે કદાચ એવું પણ બની શકે કે એટલા બધા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એના કારણે એ આપણને વધારે ચમકતો લાગતો હોય છે. કારણ કે ઘન સ્વરૂપમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય તે વ્હાઇટ રંગનો હોય છે. એટલે શુક્ર ગ્રહ જે છે આપણને એ સૌથી વધારે પૃથ્વી સપાટી ઉપરથી આપણે જોઈએ તો આપણને વધારે ચમકતો એ દેખાતો એ ગ્રહ શુક્ર ગ્રહ આવેલો છે. શુક્ર ગ્રહની બીજી વિશેષતાની વાત કરીએ તો શુક્ર ગ્રહ પોતાની ધરી પર ફરવા માટે ધીમેથી ફરવા માટેનો વિક્રમ ધરાવે છે. પોતાની સપાટી પર, પોતાની જે છે કક્ષા ઉપર ખૂબ જ ધીમે ફરે છે, બરાબર. તો એક એ છે. અને બીજી એક શુક્રની વાત કરીએ તો શુક્ર ગ્રહ ઉપર સૂર્ય જે છે એ પશ્ચિમ દિશામાં ઉદય થતો હોય એવું આપણને લાગે છે. મતલબ કે એની ફરવાની દિશા પૃથ્વીની દિશા કરતાં ઉલટી છે, બરાબર. આપણે પૃથ્વી ઉપરથી જોઈએ તો પૂર્વ દિશામાં સૂર્ય ઉગે, પશ્ચિમ દિશામાં આથમે. તો આપણું ભ્રમણ જે છે એ પશ્ચિમથી પૂર્વ થતું હોય તો સૂર્યની અંદર ભ્રમણ જે છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં થતું હોય. એના કારણે આપણને શુક્ર ગ્રહ ઉપર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો જોવા મળે છે. શુક્ર ગ્રહ ઉપર જ્વાળામુખીનો એક મુદ્દો એ પણ અગત્યનો થાય. 97% હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ એક મુદ્દો અગત્યનો થાય. ત્યાર પછી જે છે એને ધીમા ફરવાનો વિક્રમ ધરાવે છે બીજા ગ્રહોની સાપેક્ષમાં, એ પણ એક વાત થાય. અને ત્યાર પછી જે આપણે છેલ્લે વાત કરી કે શુક્ર ગ્રહ જે છે એમનો પશ્ચિમ દિશામાં સૂર્યોદય થવાની વાત જે છે એ પણ એક અગત્યનો મુદ્દો થાય. એટલે આવા મુદ્દાઓ આપણે બરાબર યાદમાં રાખીશું. એમાં પણ તાપમાનનો ઘણો બધો તફાવત છે કારણ કે એ પણ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલો છે. એટલે આપણી કરતાં તો ત્યાં પ્રમાણમાં વધારે જ ગરમી થતી હોય એ તો સ્વાભાવિક વાત છે. પૃથ્વીની વાત કરીએ ત્યાર પછીનો આપણો ગ્રહ, આપણે જેમના ઉપર રહીએ છીએ પૃથ્વી, બરાબર, એ એક અગત્યનો ગ્રહ છે. પૃથ્વી જે છે એમાં 4 આવરણની પણ આપણે વાત કરી લીધી છે. વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ. આ ચારેય આવરણોની મદદથી જૈવિક અને અજૈવિક ઘટકો, જૈવિક ઘટકો એટલે કે સૂક્ષ્મ જીવોથી શરૂ કરીને વિશાળ પ્રાણીઓ સુધી વનસ્પતિ સૃષ્ટિની વાત એમાં આવે છે. અને અજૈવિક ઘટકો જેમાં રેતી, માટી, પથ્થર, સૂર્યપ્રકાશ, હવા, બરાબર, આ બધા ઘટકો જેની અંદર આવે છે એ પૃથ્વી સપાટી ઉપર સૂર્યથી મધ્યમ અંતરે છે. એટલે કે તાપમાન જે છે એ પણ મધ્યમ અંતરનું કહી શકાય કે એટલી બધી આપણે ગરમી પણ પડતી નથી અને એટલી બધી આપણે સિવાય કે ધ્રુવીય ભાગમાં જે વિસ્તાર છે ત્યાં આગળ આપણે વધારે ઠંડી પડે છે. પણ ટ્રોપિકલ એરિયા જે છે એ ભાગની અંદર એટલી બધી તો નથી, છે વધારે હોઈ શકે નો ડાઉટ ઉનાળામાં, પણ એ માનવી જે છે અતિ એવી તો નથી કે જેમાં કારણે સજીવોનો નાશ થઈ જાય, બરાબર. તો એવી એક પૃથ્વી સપાટી આપણી આવેલી છે. ભૂરા રંગનો ગ્રહ જે છે એ ગણવામાં આવે છે. પૃથ્વીને એક ચંદ્ર છે, બરાબર, એક ઉપગ્રહ છે જેમનું નામ છે ચંદ્ર, બરાબર, એ આપણને સૌને ખ્યાલ છે. ત્યાર પછી ગ્રહ આવે છે મંગળ.
તો મંગળ ગ્રહ જે છે એ આપણીની આજુબાજુ જ આપણી જેવો જ તે 24 કલાકમાં રિવોલ્યુશન કરતો એ ગ્રહ છે. પણ એની સપાટી ઉપર પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણની અંદર એ જીવન શક્ય બનતું નથી. તાપમાન પણ આપણી કરતાં થોડુંક કેવું થાય છે, ઘટે છે, બરાબર. એટલે સજીવો માટે ત્યાં સજીવો મતલબ કે એવા કોઈ સજીવો અસ્તિત્વ ધરાવતા નથી જેવો આપણે પૃથ્વી સપાટી પર જનરલી જોવા મળતા હોય, સિવાય કે અતિ સૂક્ષ્મ નાના જીવો એ મળ્યા હોય એવા પુરાવાઓ મળે છે. હવે પછી જે માનવી જે છે, હવે પછીનું એનું મુખ્ય સંશોધન જે છે એ મંગળ રહ્યો છે. બીજી વાત એક એ છે કે મંગળ ગ્રહ જે છે એ લાલ રંગનો ગ્રહ છે. એની લાલ રંગનો ગ્રહ છે, એની સપાટી ઉપર જે કાંઈ ઘટકો છે, જે કંઈ એનું બંધારણ છે, એમાં લાલ રંગની માટી અથવા તો લાલ રંગનું પ્રમાણ વધારે હોય. આપણને અવકાશની અંદર એ લાલ રંગનો ગ્રહ એ જોવા મળે છે. ફોબસ અને ડીમોસ એ તેના એ બે મુખ્ય એ ઉપગ્રહો આવેલા છે. કોના છે? મંગળ ગ્રહના બે મુખ્ય ઉપગ્રહ છે, ફોબસ અને ડીમોસ, બરાબર. ત્યાર પછી વાત આવે છે ગુરુ. ગુરુ ગ્રહ જે છે એ સૌથી મોટો ગ્રહ છે સૂર્યમંડળમાં. બીજી વાત એક એ છે તેના બહારના વિસ્તારની અંદર એની ફરતે એક રિંગ પણ આવેલી છે. જો મિત્રો, રિંગ છે ને એ આમ બે પ્રકારની હોય છે, એક વિઝિબલ રિંગ. એટલે આપણે સૂર્યમંડળની વાત કરતા હોઈએ ને તો માત્ર શનિ ગ્રહ એક એવો છે કે જેની રિંગ આપણે ટેલિસ્કોપથી જોઈ શકીએ છીએ. બાકીના ગ્રહો રિંગ ઘણા બધા ગ્રહો ધરાવે છે. કારણ કે અહીંયાથી કેવું થશે કે સૂર્યમંડળની અંદર બે ભાગ પડ્યા છે ગ્રહોના. કેવા ભાગ પડ્યા છે કે મંગળ અને તેની કક્ષાની અંદર આવતા ગ્રહો અને મંગળથી બહારની, એમાં મંગળ ગ્રહ નહીં આવે. મંગળ અને તેની અંદર મતલબ કે સૂર્ય અને મંગળ સુધીના ગ્રહો જે છે એને ટેરેસ્ટ્રિયલ ગ્રહો અથવા તો પાર્થિવ ગ્રહો કહેવામાં આવે છે. સાંભળજો બરાબર. કારણ કે એનું બંધારણ છે ને સિલિકેટ ખડકોનું છે. સિલિકેટ એટલે રેતી જેવા ખડકોનું એમનું બંધારણ આવેલું છે. એને વાયુરૂપ એ નથી, બરાબર ને. મતલબ કે એને ગેસિયસ ફોર્મમાં એ ગ્રહો નથી. એનું બહારની સપાટીમાં એટલું બધું ગેસિયસ ફોર્મ આવ્યું, સિવાય કે પૃથ્વી ઉપર વાતાવરણ હોય, ચંદ્ર ઉપર આસુપાતળું વાતાવરણ, સૂર્ય ઉપર વાતાવરણ હોય, એ સૂક્ષ્મ છે. પણ બાકીના ગ્રહો જે છે ગુરુ અને બીજા જે ગ્રહો છે એ ગેસિયસ ફોર્મમાં આવેલા છે, બરાબર. એવું અહીંયા એટલે કે એક વાત યાદ રાખજો કે પાર્થિવ ગ્રહો જે છે, પાર્થિવ ગ્રહો જેને ટેરેસ્ટ્રિયલ ગ્રહો કહેવાય છે, ટેરેસ્ટ્રિયલ ગ્રહો કહેવામાં આવે છે. એ ટેરેસ્ટ્રિયલ ગ્રહોની અંદર આવશે બુધ, ત્યાર પછી શુક્ર, પૃથ્વી અને મંગળ, બરાબર. આટલા ગ્રહો જે છે ટેરેસ્ટ્રિયલ અથવા તો પાર્થિવ ગ્રહોની અંદર આવશે. અને ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એમને જોવિયન ગ્રહો કહેવામાં આવે છે, જે ગેસિયસ ફોર્મની અંદર આવેલા છે. ગુરુ ગ્રહ જે છે એની ફરતે વિકિરણનો પટ્ટો આવેલો છે. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ આવું પણ એના વાતાવરણની અંદર આવેલું છે. એવું પણ કહેવામાં આવે છે, વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે તેના મધ્ય ભાગની અંદર તાપ ન્યુક્લિયર પ્રક્રિયા પણ થઈ રહી હોય એવું પણ ગણાય છે. પૃથ્વી કરતાં ગુરુ ગ્રહ 1400 ગણો મોટો છે. 63 જેટલા ઉપગ્રહો પણ ધરાવે છે. 63 જેટલા ઉપગ્રહો એ ધરાવે છે, બરાબર. અને આપણે વાત કરીને પ્રારંભમાં જ તે ગેલિલિયન સેટેલાઇટ્સની, તો 4 એમના ઉપગ્રહો જે છે એમની શોધ એ ગેલિલિયાએ કરી હતી. ગુરુ ગ્રહ પ્રમાણમાં મોટો છે. ત્યાર પછી વાત આવે છે શનિ. તો શનિ ગ્રહ જે છે એ સુંદરતાની રીતે ખૂબ જ છે અને એમની ફરતે જે પટ્ટાઓ આવેલા છે, વલયો આપેલી છે, એ પૃથ્વી સપાટી ઉપરથી દેખાય છે. ખાસ વાત એક એવી છે કે અહીંયા સુધીના જે ગ્રહો છે તે આપણે આંખ વડે, નરી આંખ વડે જોઈ શકાય છે. તો નરી આંખ વડે આપણને કયા કયા ગ્રહો દેખાય છે, એમાં જો પૃથ્વીનો સમાવેશ કરવામાં આવે તો 6 થાય અને પૃથ્વીનો સમાવેશ ન કરવામાં આવે તો 5 થાય, બરાબર. એટલે આ વસ્તુ બરાબર છે. પૃથ્વી સહિત શબ્દ છે કે પૃથ્વી વિના શબ્દ છે એ બરાબર તમે જોઈ લેજો. પરીક્ષામાં ક્યારે ટોપિક આવતો હોય છે. શનિ ગ્રહ જે છે એ પણ વાયુરૂપ ગ્રહ આવેલો છે, બરાબર. વાયુરૂપ એનું આખું આવરણ, એ બહારની સપાટીનું વાયુરૂપ એનું આવરણ આવેલું છે. એના વચ્ચેના ભાગમાં વૈજ્ઞાનિકો એવું માને છે કે વચ્ચેના ભાગમાં કેટલીક ધાતુઓ જે છે, ભારે ધાતુઓ એ હોઈ શકે છે, બરાબર. એટલે એવું માને છે. શનિ ગ્રહ જે છે એને પણ ઘણા બધા ઉપગ્રહો આવેલા છે, 60ની આજુબાજુ. અને ત્યાર પછી જે છે એ શનિ ગ્રહ જે છે એને એક મહત્વનો
ઉપગ્રહ છે જેનું નામ છે ટાઇટન, બરાબર. ટાઇટન એનો એક જાણીતો ઉપગ્રહ છે. ક્યારેક એવું પૂછાય છે કે ટાઇટન નિશેનામાંથી એ કયા ગ્રહનો ઉપગ્રહ છે, તો એમાં શનિ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આવે છે યુરેનસ. તો યુરેનસ ગ્રહ જે છે એમનો એક મહત્વની ખાસિયતની વાત કરું કે 90 ડિગ્રીએ એ ઊંધો, આમ એવા પ્રકારનું કહેવાય ને કે 90 ડિગ્રીએ એ ત્રાંસો થઈને એ ફરવાનો એ વિક્રમ ધરાવે છે યુરેનસ. વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે યુરેનસની શોધ કરી હતી. આ બધા ગ્રહો જે છે, ખાસ કરીને ગુરુ પછીના જે ગ્રહો છે એ પ્રમાણમાં એનું વાતાવરણમાં ઠંડક હોય છે, કારણ કે સૂર્યથી કેવા આવેલા છે, એ દૂર આવેલા છે, બરાબર. સૂર્યથી દૂર આવેલા ગ્રહો જે છે એમના વાતાવરણ કેવું હોય છે, એમાં વાતાવરણ જે છે પ્રમાણમાં ઠંડકવાળું હોય છે. વાયુરૂપ ગ્રહો છે, દૂરના ગ્રહો છે. એમાંય તે યુરેનસ અને નેપચ્યુન આ ગ્રહો જે છે એમને આપણે જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. તો મિત્રો આ ગ્રહમાળા જે છે, બરાબર, આ જોવિયન ગ્રહોની અંદર ત્યાંથી આપણે જોઈશું ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, એમને આપણે શું નામ આપીશું, જોવિયન ગ્રહો કહીશું. જોવિયન ગ્રહોની ખાસિયતમાં શું જોઈશું કે ભાઈ એ વાયુરૂપ ગ્રહો છે, બરાબર. એનો બહારનો જે આખો વિસ્તાર છે એ વાયુરૂપ ગ્રહો અથવા વાયુરૂપ ગોળાઓ પણ એમને કહેવામાં આવે છે. આ બાજુ જે છે ઉપગ્રહની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. આ ભાગમાં તમે જાઓ તો ઉપગ્રહની સંખ્યા પ્રમાણમાં કેવી આવશે, વધારે પ્રમાણમાં આવશે. એટલે સૂર્યમંડળની અંદર માત્ર એટલી વાત નથી આવતી. આપણે એવી વાત કરીએ કે ભાઈ સૂર્યમંડળની અંદર ગ્રહો જ આવે છે કે બીજું કંઈ આવે છે, તો વિદ્યાર્થી મિત્રો સૂર્યમંડળની અંદર સૂર્ય અને ગ્રહ તો ખરા, પણ બીજા કેટલાક મુદ્દાઓ પણ એનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ મંગળ અને ગુરુ, તો મંગળ અને ગુરુના વચ્ચેના પટ્ટાની અંદર લઘુ ગ્રહો પણ આવેલા છે. આ લઘુ ગ્રહો છે શું, તો કે જે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા છે તેમને લઘુ ગ્રહો કહેવામાં આવે છે. બીજો એક પ્રશ્ન એવો પણ ક્યારેક પૂછાઈ શકે કે ગ્રહો શા માટે ગોળ છે, એવો પ્રશ્ન પણ થાય. કારણ કે કોઈ ગ્રહ એવો ખડકાળ કેમ નથી જોવા મળતો કે ભાઈ અનિયમિત આકાર હોય એવો, પણ ગ્રહો એટલા માટે ગોળ છે કે જ્યારે ઉત્પત્તિ થઈ સૂર્યમંડળની ત્યારે ગ્રહો એકબીજા સાથે અથડાવાના કારણે એમનો આકાર જે છે એ ગોળ બન્યો. આપણે નદીની અંદર રેતી જોઈએ તો રેતીનો જનરલ આકાર આપણને કેવો જોવા મળે, ગોળ જોવા મળે. તો અહીંયા આગળ પણ લઘુ ગ્રહો જે છે એ આપણને કેવા જોવા મળે છે, ગોળ જોવા મળે છે, બરાબર. અને ગ્રહો જે છે એ પણ આપણનો આકાર આપણને ગોળ જોવા મળશે. હવે લઘુ ગ્રહો એકબીજા સાથે સતત ટકરાયા કરે છે. ટકરાવાના કારણે એમાંથી કેટલાક જે છે ટુકડાઓ બને છે. એ ટુકડાઓમાંથી કોઈ અવકાશમાં ફરતો ટુકડો જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અંદર આવે, પૃથ્વીના ગુરુત્વીય એરિયાની અંદર આવે, ત્યારે એ ટુકડો જે છે વાતાવરણની અંદર પ્રવેશ કરે છે, અને વાતાવરણમાં પ્રવેશ કરવાથી તે સળગી જાય છે. વાતાવરણ સાથે શું થાય છે, ઘર્ષણ થાય છે. ઘર્ષણ થવાથી સળગી જાય છે. જો અવકાશમાં જો સંપૂર્ણ સળગી જાય તો તેમને ઉલ્કા કહેવામાં આવે છે. ઉલ્કા એટલે અવકાશમાં સળગી ગયેલો કોઈ પણ અવકાશીય ભાગ કે જે મોટા ભાગે મંગળ અને ગુરુના પટ્ટામાંથી આવેલો હોય છે, તેમને ઉલ્કા કહેવામાં આવે છે. ઉલ્કા શિલા કોને કહેવામાં આવે છે, તો કે જે અવકાશીય ભાગ છે તે મોટો હોય, અથવા તો એ સળગ્યા વગરનો કોઈ ટુકડો પૃથ્વી ઉપર પડે, સળગ્યા વગરનો કોઈ ભાગ પૃથ્વી ઉપર પડે તો તેમને આપણે ઉલ્કા શિલા કહીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈએ તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ધસાળા ગામ છે. ધસાળા ગામની અંદર એક ઉલ્કા પડેલી છે, એનું વજન 40 કિલોગ્રામ છે, અને એમને ધસાળા ઉલ્કા એવું નામ આપવામાં આવ્યું છે. એ ઉલ્કા શિલા કહેવાય. એ આપણને ખૂબ ઉપયોગી થાય. પહેલી વાત એ છે કે આપણે અભ્યાસ કરવા માટે ઉપયોગી થાય કે એનું બંધારણ કેવું છે, એમાં કયા કયા એલિમેન્ટ તત્વો આવેલા છે, એના માટે ઉપયોગી થાય. પ્લસ એમાંથી ખાસ વાત તો એવા પ્રકારની છે કે એમાંથી કોઈ કિરણો નથી નીકળતા ને, એ પણ એમનો અભ્યાસ કરવામાં આવે છે. ઘણીવાર અવકાશીય પદાર્થોમાં આવું બધું હોઈ શકે છે, બરાબર. તો એ ઉલ્કા, પછી ઉલ્કા શિલા એટલે કે મતલબ કે આપણે જે વાત કરી કે ઉલ્કા શિલા એટલે જે પથ્થર જે છે અવકાશમાંથી પડે છે એ ઉલ્કા શિલા છે, અને સંપૂર્ણ સળગી જાય છે, તેમને ઉલ્કા કહેવામાં આવે છે. તો નેક્સ્ટ આપણે આગળની વાત કરીએ. ઉલ્કા અને ઉલ્કા શિલાની વાત કર્યા પછી ત્યાર પછી અવકાશની અંદર આપણને એક ઘટક જોવા મળશે, એને કોમેટ્સ એટલે કે ધૂમકેતુ કહેવામાં આવે છે. ધૂમકેતુ, અને ગ્રામ્ય ભાષામાં એને પૂંછડીયો તારો કહેવાય છે. આ પૂંછડીયો તારો ખરેખર બે શબ્દોનો બનેલો છે. એક શબ્દ છે પૂંછડીયો અને એક શબ્દ છે તારો.
તો ખરેખર એ પૂંછડી પણ નથી ધરાવતો ને એ તારો પણ નથી, પણ નામ કઈ રીતે પડ્યું કે પહેલાં માણસોને કોઈને ખ્યાલ નહોતો. અમુક સમયે અવકાશની અંદર એ ઘટક આવે અને ફરતો ફરતો વાતાવરણની પહેલે પાર અવકાશમાંથી એક વાયુરૂપ ગોળો એ પૃથ્વીની નજીક આવે. એમાં બરફના ટુકડા પણ હોય, રજકણ પણ હોય અને કેટલાક વાયુ પણ હોય. એ પૃથ્વી ધીમે ધીમે કરતો પૃથ્વી અને સૂર્યમંડળની વચ્ચેથી જ્યારે પસાર થતો હોય ત્યારે સૂર્યના કિરણો એની માથે પડે. સૂર્યના કિરણો એની માથે પડવાથી આપણને ચમકતો અને પૂંછડીવાળો ભાગ આપણને જોવા મળે, અને એ ચમકતો પૂંછડીવાળો ભાગ જોવા મળે એને આપણે કહીએ છીએ પૂંછડીયો તારો અથવા ધૂમકેતુ કહીએ છીએ. બરાબર. ખરેખર થાય છે શું કે સૂર્યના કિરણો જ્યારે એમાં પડે છે ત્યારે એમાં જે બરફનો જે ભાગ છે એ પીગળે છે, એના કારણે આપણે ચમકતો ભાગ જોવા મળે છે. હેલબપ નામનો ધૂમકેતુ જે આપણને 11 મહિના સુધી અવકાશમાં જોવા મળ્યો હતો, એ પણ એક એનું ઉદાહરણ છે. ત્યાર પછી હેલીનો ધૂમકેતુનું નામ તો તમે સાંભળ્યું છે, પરીક્ષામાં અવારનવાર પૂછાયેલો છે કે લાસ્ટ ટાઈમ આપણને 1986ની અંદર 96માં એ દેખાયો હતો. બરાબર. અને હવે 76 વર્ષનો એમનો આવર્તકાળ છે, 76 યર, એટલે 2062ની અંદર હવે આપણને દેખાશે. 2062માં હવે પછી દેખાશે. આ હેલી નામનો ધૂમકેતુ છે. આવા ઘણા બધા ધૂમકેતુ છે, એક નહીં, આવા ઘણા બધા છે. પરંતુ એ જ્યારે આપણા પૃથ્વીની આજુબાજુ અથવા સૂર્યમંડળમાંથી જ્યારે પસાર થતા હોય અને આપણે એરિયાની અંદર આપણને આવી જાય ત્યારે આપણને દેખાય છે. ખાસ વાત એક એવી છે કે જે ધૂમકેતુની અંદર જે એનું સ્ટ્રક્ચર છે એમાં રાસાયણિક પદાર્થ જે આવેલા છે એ પદાર્થ સજીવની ઉત્પત્તિ માટે અગત્યના છે. એટલે પરીક્ષામાં એ મુદ્દો ખાસ યાદ રાખજો કે ધૂમકેતુ પરથી આપણને કઈ માહિતી મળે છે. તો ધૂમકેતુમાં જે કંઈ ઘટકો આવેલા છે, જે કંઈ દ્રવ્ય આવેલા છે એ સજીવ સૃષ્ટિની ઉત્પત્તિ માટે અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરની અંદર મેં તમને પૃથ્વીની ઉત્પત્તિ, બ્રહ્માંડ ઉત્પત્તિથી માંડીને આકાશગંગાના પ્રકારો અને છેલ્લે આપણે સૂર્યમંડળ જે છે એમની વાત કરી, સૂર્યના ગ્રહોની વાત કરી છે. બરાબર. ત્યાં સુધીનો આપણે અભ્યાસ આવ્યો છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને અહીંયા જે કંઈ આપવામાં આવ્યું છે જ્ઞાન, એ તમને ખૂબ જ ઉપયોગી થયું છે. તો આજના આ લેક્ચરની અંદર પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ના દ્વારા સંચાલિત પંકજ જોશી ક્લાસની અંદર આપ સૌ વિદ્યાર્થીઓએ જે કંઈ જ્ઞાન મેળવ્યું છે તે જ્ઞાન તમે બીજા વિદ્યાર્થીઓને ખાસ એમની લિંક જે છે એ શેર કરજો, જેથી તમારી જેવી તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રોને એ ખૂબ જ ઉપયોગી થઈ પડે અને એમને પણ ઉપયોગી થાય. માટે આ વિડીયોને તમે શેર કરજો અને નિઃશુલ્ક ફ્રીમાં છે, એટલે સૌ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. તો આજના દિવસે પહેલા ભાગની અંદર એ આપણે આટલું અહીં રજૂ કર્યું છે. ફરી પાછા આપણે જ્યારે મળીએ ત્યારે આપણે આગળ વધીશું. અસ્તુ.